પણ લગ્નની શરૂઆતના સમયમાં તમે પત્નીને ગાંડી કહી શકો. આ બહુ સમજવા જેવી વાત. શરૂઆતના થોડોક સમય જાય ત્યારે તમે પત્નીને ગાંડી કહી શકો. અને ઘણા કહેતા હોય બોલ બોલ ગાંડી, અને એને ગમે ખરું હો. શરૂઆતના તબક્કામાં આ કયો ને એને ગમે. પણ જો આનો આ શબ્દ લગ્નના 10 વર્ષ પછી તમે કીધો, સાહેબ તમારા ખાનદાનમાં કોણ કોણ ગાંડું છે ને એનું આખું લિસ્ટ પકડાયું. કારણ કે અજબ આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા અને થોડી બુદ્ધિવાળા થોડા, ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એક ભાઈ એના બંગલાનું ફર્નિચર બનાવ્યું, નવો નવો બંગલો બનાવ્યો હતો ને, બંગલાનું ફર્નિચર બનાવરાયું મિસ્ત્રી પાસે. હવે સાંભળજો, ફર્નિચરનું કામ મિસ્ત્રીએ એવું અદ્ભુત કર્યું અને એક દી કામ ચાલુ હતું, હજી હાવ પૂરું નહોતું થઈ ગયું, અને એ ઘરધણીને શ્રીમંત માણસને બહુ મજા આવી ગઈ. મોજના તોરા મીંડ્યા છૂટવા. મિસ્ત્રી ઉપર ખુશ થઈ ગયા. એને 2000ની નોટ આપી મિસ્ત્રીને ખીચામાંથી. ને સાંજનો સમય, હજી કામ પૂરું થવાના સમયને વાર હતી, 3-4 વાગે. 2000ની નોટ આપીને મિસ્ત્રીને કીધું કે વાહ દોસ્ત, શાબાશ, બહુ સરસ મજાનું કામ કર્યું છે. આજ એક કામ કર, હવે તું છે ને અત્યારથી પછી સાંજ સુધી કામમાં રજા રાખી દે. અલે આ પૈસા. અને ભાભીને લઈ અને એને એક સારામાં સારું પહેલાં ટોકીજની અંદર સિનેમામાં ફિલ્મ બતાવી દે. પછી એને સાંજે રિટર્નમાં સારામાં સારી હોટલમાં જમવા લઈ જા. પછી માથે આમ જો આઈસ્ક્રીમ ખવડાવીને ઘેરે લઈ જા, આજ તું મોજ કરી લે જા. તે મિસ્ત્રીએ 2000 રૂપિયા ખિસ્સામાં નાખ્યા, અહીંયાથી નીકળી ગયો. કલાક રહીને પાછો એના શ્રીમંત વ્યક્તિના ઘરના દરવાજાનો ડોરબેલ રણક્યો. એટલે એ માણસે દરવાજો ખોલ્યો, ત્યાં તો સામે મિસ્ત્રી ઉભેલા, ઇસ્ત્રી ટાઈટ કપડામાં. એટલે પેલા માણસે પૂછ્યું ઘરધણીએ, એ કે કેમ ભાઈ 2000 રૂપિયા આપ્યા, ફરી આવો, કેમ અહીંયા પાછો આવ્યો? ત્યાં મિસ્ત્રીએ કીધું, એ કે ભાભીને લેવા આવ્યો. કેવા ડખા થઈ જાય, બોલો, વિચાર તો કરો. પણ બહુ સાચી વાત એ છે કે આજથી 10 વર્ષ પહેલાં હું કોઈ સારા પ્રસંગે જતો હોઉં, અથવા ક્યાંય સારા પ્રોગ્રામમાંથી ઘરે આવ્યો, અથવા કોઈ સારા ધાર્મિક પ્રસંગે મારી ઘરવાળી આરતી ઉતારી અને મારા માથાની અંદર ચોખા નાખતી હતી, સાહેબ તેથી 90% ચોખા છે ને એ મારા માથાના વાળમાં અટવાઈ જતા, જમીન ઉપર ખાલી 10% જ પડતા હતા. અને આજે લગ્નના 10 વર્ષ પછી જ્યારે એ ચોખા નાખે એટલે 10% જ વાળમાં રહેશે, 90% હેઠા પડી જાય છે. કહેવાનો અર્થ એ છે ચોખા હવે પહેલા જેવા નથી. આપણે વાળનું શું કામ કેવું, ચોખા જ આવું. પણ પત્નીએ પતિને ફોન કર્યો મોલમાંથી. સાંભળજો, અમુક શબ્દો બોલાઈ જાય ને એના અમુક કેવા અર્થઘટન થાય ને એની મજા છે, એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય. પત્નીએ મોલમાંથી ફોન કર્યો એના પતિને, એ કે હું મોલમાં ગઈ છું શોપિંગ કરવા, મારે આવતા થોડુંક મોડું થશે, અને હું આવું ની પહેલાં તમે કપડાં ધોઈ નાખજો, નકર હું આવીને ધોઈ નાખીશ. આમાં આપણે શું સમજવું એ? હા, નથી, બહુ ઓલી જૂની વાત છે. બસમાં આમ બરોબર એક દરજીભાઈને ટેલરને બસમાં બરોબર ચડવું, અને બસમાં ગીર્દી એટલી બધી, અને એમાં એને દુકાનેથી એના છોકરાનો ફોન આવ્યો. એટલે દરજીએ ફોનમાં કીધું, એ કે એક કામ કર, બધાના ખિસ્સા તું કાપી નાખ, ગળા હું આવીને કાપી નાખીશ. અડધી બસ ખાલી થઈ ગઈ. એ તો કપડાનું કહેતા હતા બિચારા. માણા બી ગયા એમ, કારણ કે અર્થઘટન માણા કેવું કરે એની હવની પોતાની વિચારધારાની વાત છે. હા, નકર હમણાં એક પંજાબી આવ્યા હતા રાજકોટ, પંજાબથી, સરદારજી, અને બરોબર સાંજે આટો મારવા નીકળ્યા ને એક રેસ્ટોરન્ટ ઉપર બોર્ડ વાંચીને બીજે દીએ ટિકિટ બુક કરાવી નાખી. બોર્ડમાં ખાલી એટલું લખ્યું હતું કે અહીંયા કિલોના ભાવે પંજાબી મળશે. અને એમ થયું હવે અહીંયા રહેવું કેમ એમ. પણ એક નોકરી કરતી એક મહિલા, એને એક દિવસ એક જગ્યાએ અચાનક મિટિંગમાં જવાનું થયું, અને એ મિટિંગમાં એ બેન ગયા, મિટિંગ પૂરી કરી અને જેવા કોન્ફરન્સ હોલની બહાર નીકળ્યા, એક્ટિવા એનું હતું, એને એમ થયું કે હું જાઉં અને ગાડી પાર્કિંગમાંથી લઈને ઘરે વહી જાઉં, પણ ત્યાં જઈને જોવે તો ગાડી ન મળે એક્ટિવા. એટલે એ બેનને એમ થયું કે ગાડી નક્કી ચોરાઈ ગઈ,
કારણ કે એ બેનને એવી ટેવ હતી કે ચાવી જો કાઢી લે ગાડીમાંથી ઘરે ગમે ત્યાં મૂકે તો બધે ભૂલી જાય અને પછી ચાવી ગોતવા માટે આખા ઘરને ગોતેણે ચડાવે. એટલે એ બેનની ટેવ એવી હતી કે ચાવી છે ને એ ગાડીના ઇગ્નિશનની અંદર જ રહેવા દે, બારી કાઢે નહીં. અને આ બાબતને લઈને બેનને ને એના ઘરવાળાને અવારનવાર ઝઘડા થાય, કારણ કે એ ચાવી અંદર ને અંદર રહેવા દે એટલે એના પતિ ખીજાય કે આવું બહાર કરીને તો ગાડી ચોરાઈ જાય. એટલે બેનને એમ થયું કે નક્કી આજ હું ચાવી ગાડીમાં ભૂલી ગઈ અને એના કારણે મારી ગાડી છે એ ચોરાઈ ગઈ. એણે તરત 100 નંબર ડાયલ કર્યો, પોલીસમાં ફરિયાદ લખાવી કે મારી ગાડી આ નંબર આ કલર બધી વર્ણન કર્યું અને ફરિયાદ લખાવી દીધી. પછી એણે એના પતિને ફોન કર્યો, ધ્રુજતા એને ખબર હતી કે આજે ખીજાવાના છે કારણ કે મારી ભૂલ છે. એણે એના હસબન્ડને ફોન કર્યો કે ડાર્લિંગ, એ કે આવા સમયે હું મોટા ભાગે આવું જ સંબોધન કરતી હોઉં. એ કે ડાર્લિંગ, અહીંયા મેં ગાડી લઈને આવી હતી ને, ચાવી ગાડીમાં ભૂલી ગઈ અને એના કારણે આપણી ગાડી ચોરાઈ ગઈ છે. અને એને એમ થયું કે હમણાં એનો પતિ છે એ ફોનમાં એની માથે ત્રાડુક છે હો. અને ત્યારે એના પતિએ ધીમેકથી એમ કીધું, ગાંડી, હું તને ન્યા મૂકવા માટે ગાડી લઈને આવ્યો તો ભૂલી ગઈ. ત્યારે એ બંને એમ થયું, હાશ, એ તો ખબર જ નહોતી, હું તો એની હારે આવી હતી. અને પછી એ બેનને એમ થયું, હાશ, મારી ગાડી ચોરાણી તો નથી. જો માણસની માનસિકતા કેવી હતી, રાજી થઈ ગયા ઘડીક વારમાં. એ કે હાશ, ગાડી ચોરાણી તો નથી. પછી એણે એના પતિને કીધું, તો બહુ સારું થયું, લ્યો હવે હાલો જલ્દી આવીને મને લઈ જાઓ. અને પછી એના પતિનો મગજ ફાટ્યો. એ કે આવીને પછી લઈ જાય, પેલા આ પોલીસને તો તું કે એ ક્યારના મને મૂકતા નથી કે આ ગાડી મેં ચોરી છે. એ તો એની પાસે ચોખવટ કરાવી કે મેં ચોરી નથી. કઈ ખબર પડી કે એને તો પોલીસ વાળાએ પકડ્યો. હમણાં રેલવે સ્ટેશન એક બુક સ્ટોલ ઉપર નજર પડી મારી, અને વાંચવાનો મને શોખ, અને વાંચવું જોઈએ. હું તો કહું છું બધાએ વાંચવું જોઈએ. હા, એટલે એમાં એક ચોપડી હતી, એમાં ચોપડીની ઉપર લખ્યું હતું કે તમારા જીવનના 50% પ્રોબ્લેમ સોલ્વ કરો આ બુક વાંચીને. પછી શું થયું, મેં 2 લઈ લીધી. 100% થઈ જાય ને, અમુક વાતો સમજાઈ જાય એની મજા છે. હા, નકર એક બેને એના પિયરમાં જઈ અને એના પતિને ફોન કરજો, સેમ જોક સાંભળજો, મજા આવશે, પણ વીટનો પ્રકાર છે. એ બેને પિયરમાંથી એના પતિને ફોન કર્યો કે હવે હું મારા પિયરમાં આવીને એને 15 દિવસ થઈ ગયા છે અને આ 15 દિવસમાં તમારી વગર હું તો હાવ અડધી થઈ ગઈ છું. હવે તમે મને ક્યારે તેડવા આવશો? અને ત્યારે એના ઘરવાળાએ કીધું, એ કે ગાંડી, હજી બીજા 15 દી જવા દે. જિંદગીમાં એમ પ્રોબ્લેમ સોલ્વ નથી થઈ જતા ચોપડી વાંચવાથી. સાહેબ, બહુ સાચી વાત એ છે કે સપના એ નથી કે જે તમે સૂતા જોવો છો. સપના એ છે કે જેને પૂરા કરવા માટે તમે રાત દિવસ જાગો છો, મહેનત કરો છો. એનાથી આગળ વધીને વાત એ છે કે ઘરની અંદર ઘોડાનું ચિત્ર રાખવાથી સફળતા નથી મળી જતી. સફળતા ત્યારે મળે છે જ્યારે તમારે ઘોડાની જેમ મહેનત કરવી પડે છે, દોડવું પડે છે. હા, મજા એ છે. બાકી ઉંમર લાયક એ તો તમે ખાટલામાં પડ્યા થાવ. ઉંમર લાયક તો ખાટલામાં હુતાય થવાય. આ જગતના ચોકમાં લાયક બનવા માટે માણસે કંઈક કરવું પડે, લાયક બનવા માટે કંઈક કરવું પડે. અને ચારે કોરથી જ્યારે માણસને મુશ્કેલી આવે ને, નસીબ જ્યારે, કિસ્મત જ્યારે તમારા હાથમાં લીંબુ પકડાવે, ત્યારે એ લીંબુનું શરબત કેવી રીતે બનાવવું, આ વિચાર જેદી માણસને આવી જાય ને, તેદી સાહેબ દુનિયાના બધા પ્રોબ્લેમ એને હાવ સૂક્ષ્મ અને હાવ હળવા લાગવા માંડે, અને તેદી સફળતા એનાથી દૂર ન હોય. પણ જો એ વખતે માણસ રોદણા રોવે અને એ વખતે ઉદાસ થઈને ફરે તો એના કોઈ ઉપાય નથી. પણ નસીબની વાત નીકળે ને એટલે બીજી એક વાત કહી દો કે નસીબ છે ને એ ઘણાના જન્મજાત ખરાબ હોય. હા, એ કદાચ જમણવારની અંદર જાય અને ઊંધિયાની અંદરથી 4 ચમચા ઊંધિયું લે ને, એમાંથી એકેય મુઠ્ઠીયું ન નીકળે, અને 1 જ ચમચો દાળ લે, એમાંથી 4 કોકમ નીકળે. જન્મજાત આવા કિસ્મત લઈને આવ્યા હોય, એને તમે પૂગો કેમ એમ. પણ ન્યૂઝપેપરમાં છાપામાં હમણાં એક જાહેરાત આવી હતી, બહુ મજા આવે એવી સરસ મજાની વાત.
જાહેરાત એવી હતી કે મર્સિડીઝ કાર વેચવાની છે, કિંમત ₹100, માત્ર 100. ચોકી ગયા ને તમે બધાય. ₹100 મર્સિડીઝ હવે અટાણે તો રમકડાની ન આવે. આવી જાહેરાત છાપવામાં આવી એટલે બધાએ જાહેરાતમાં વાંચીને કાંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે અને આ જાહેરાત છાપવાવાળાના ડગલી ચસકી ગઈ છે એમ માનીને બધાએ પડતું મૂક્યું. પણ એક ભાઈએ હિંમત કરી કે ₹100 મર્સિડીઝ દેતા હોય તો આપણને વાંધો શું. જો ડાયો માણસ છે ને એ કામ કરતા પેલા વિચાર કરે, અને મૂર્ખ છે એ તરત એનો અમલ કરે. આ મૂર્ખ નહોતો, પણ એણે નક્કી કર્યું કે ટ્રાય તો કરવા દે છે શું એમ. અમુકને જાણી લેવાની બહુ ઈચ્છા હોય. નથી, એક બહુ સરસ મજાની જૂની વાત છે. એક જણો પાનના ગલ્લે ઊભો હતો, એમાં 7-8 જણા મારુતિ વાન લઈને ત્યાંથી નીકળ્યા. ઓલાને પૂછ્યું કે આમાંથી વિઠ્ઠલ કોનું નામ? એટલે ઓલો ઊભો કે મારું નામ. તે ઓલા મારીને ધોઈ નાખ્યો. એટલો બધો માર્યો અને પછી ગાડી લઈને વયા ગયા. તો ગલ્લાવાળાએ પૂછ્યું કે તારું નામ વિઠ્ઠલ નથી તો તારે શું કામ કહેવું જોઈએ કે મારું નામ વિઠ્ઠલ? ત્યારે ઓલા કીધું કે આપણે જાણવું જ જોઈએ ને એને શું કામ છે. એને આ કામ હતું લે. એટલે આને મૂળ જાણવું હતું કે ₹100 મર્સિડીઝ વેચે એ છે કોણ અને આનું કારણ શું. એટલે પોગી ગયો છાપેલા એડ્રેસ ઉપર. ત્યાં જઈ અને દરવાજો ખોખડાવ્યો. અંદરથી એક બેન આવ્યા, પગથી માથા સુધી ઓલા ભાઈને જોયો. એ ભાઈએ કીધું કે બેન આ મર્સિડીઝ વેચવાની જાહેરાત તમે છપાવી? એ બેન કે હા. કિંમત 100? એ કે હા, હાવ સાચી વાત, 100. લાવો ₹100, લઈ જાઓ ગાડી. એ ભાઈ કે ગાડી હું જોઈ શકું? એ બેન કે શ્યોર, આવો અંદર. ગેરેજનું શટર ખોલ્યું, અંદર ચકચકાટ મર્સિડીઝ ગાડી રિયલમાં. એ ભાઈની આંખો ફાટી રહી. એ કે આ ગાડી ₹100 તમે આપી દેવો? એ કે હા દઈ દેવાની, ₹100 આપો, બીજી વાત નહીં. એ ભાઈએ ધ્રુજતા હાથે 100ની નોટ કાઢીની બેનને આપી. એ બેને ₹100 લીધા, ₹100ની રસીદ આપી, ગાડીના કાગળિયા આપ્યા અને ચાવી આપી. એ કે લ્યો આ ગાડી તમારી. ઓલો ભાઈ કે મને બેન હું સસ્પેન્સથી મરી જાઉં છું, તમે ખોલાવો, આમાં રહસ્ય શું છે? અને ત્યારે એ બેને કીધું એ કે આમાં સસ્પેન્સ જેવું કાંઈ છે નહીં. મારા હસબન્ડની, મારા પતિના વસિયતમાં એવું લખ્યું હતું, એ હમણાં ગુજરી ગયા. એણે એવું લખાવીને ગયા કે મારા ગુજરી ગયા પછી આ મર્સિડીઝ કાર વેચી દેવી અને એની જે કાંઈ કિંમત આવે એ મારી સેક્રેટરી શીલાને આપી દેવી. કેવડી ઈર્ષા જો તો ખરી બહેનો. ₹100 મર્સિડીઝ કાર વેચી. છોકરાવાળાએ હમણાં છોકરી જોવા ગયા, ન્યા જઈને વાત કરી કે અમારે એવી જ છોકરી જોઈ છે આ મોંઘવારીના સમયમાં કે જે કરકસરપૂર્વક ઘર ચલાવે એમ. એટલે છોકરીવાળાએ કીધું કે અમારી છોકરી આ બાબતમાં એટલી બધી એક્સપર્ટ છે કે બાજુવાળાના ઘરે લીંબુ મરચાં ટીંગાડ્યા હોય ને તો ત્યાંથી લીંબુ લાવીને શરબત કરી નાખે ને મરચાંની ચટણી કરી નાખે. આનાથી વધારે કરકસર કેવડી? અગો મને કહેતો હતો હમણાં મારો ખાસ મિત્ર, જે દરેક હાસ્યની વાતમાં મારી સાથે હોય, આપ બધાય સારી રીતે હવે તેને ઓળખો છો. એ પાછો થોડોક આમ લખણ ખોટોય ખરો, ઓલા નંબર લખાવે સટ્ટાના. તે એક દી બહુ ખુશાલ અગો. મેં કીધું હું થયો? મને કે 75 નંબર લગાડ્યા. મને કે ₹25,000 જીતી ગયો 5 મિનિટમાં. મેં કીધું સારું, આ એક મેં કીધું અઘરું હો, આ મને નથી સમજાતું. પણ મને અગા એ નથી સમજાતું 75 નંબર જ હું કામ, બીજો કોઈ નંબર કેમ નહીં? તને કેમ ખબર કે આમાં જ લાગશે એમ? મને કે સાહેબ એની પાછળ લોજિક હોય. મેં કીધું આમાં કયું લોજિક? મને કે સાંભળો, આજે હું સવારમાં જાગ્યો, એટલે જાગીને મેં ઘરની બહાર આવીને આકાશમાં નજર કરી તો આકાશમાં 8 ચકલીઓ ઉડતી હતી. મેં કીધું હાલો 8 ચકલીઓ ઉડતી હતી. પછી મને કે પછી આજની તારીખ? મેં કીધું આજની તારીખ 9. મને કે એનો મેં ગુણાકાર કર્યો, 8 9 75. એટલે ગાંડા, મેં કીધું 8 9 75 ન થાય, 8 9 72 થાય. મને કે બસ જો, હા તમારા ભણેલા ગણેલાનો આ જ વાંધો, તમારી હારે રહ્યો ને તો મને કોઈ દી આમાં ઇનામ લાગે જ નહીં. એને 8 9 75 કર્યા અને 25,000 લગાડ્યા.
ક્યાં માણસ કેવડું લોજિક લગાડી દે એની કોઈ આપણે કલ્પના ન કરી શકીએ એમ. એણે આવું લોજિક કર્યું ને લાગ્યા હોતે એટલે ક્યાંક ભણતર કામ નોય આવે. પણ બહુ સાચી વાત એ છે કે તૂટિયું વાળીને જેને સુવાનો અનુભવ છે ને સાહેબ, એને આ જગતમાં કોઈ દિવસ ચાદર ટૂંકી પડતી જ નથી. હા, પણ તૂટિયું વળીને હુતા આવડવું જોઈએ. લગ્નના થોડાક દિવસ પછી એક ભાઈ બ્યુટી પાર્લરમાં ગયા. આ બ્યુટી પાર્લર હતું જ્યાં એની ઘરવાળી લગ્ન માટે બ્રાઇડલ મેકઅપ, દુલ્હન શણગાર માટે તૈયાર થવા ગઈ હતી. ત્યાં જઈ અને મેકઅપ કરવા વાળી જે બેન હતી એને સરસ મજાની એક ગિફ્ટ આપી, બોક્સ. બોક્સની ઉપરનું કવર હતું ફોન, iPhone 7. ઓલા બેન બહુ રાજી થઈ ગયા. કે બે ભાઈ આટલી બધી મોંઘી ગિફ્ટ આપવાની જરૂર ન હોય. ઓલા ભાઈ કે ના ના રાખો રાખો. એ ભાઈ ગિફ્ટ દઈને ત્યાંથી વયા ગયા. પછી બ્યુટી પાર્લરવાળા બેને થેલી ખોલી, એમાંથી બોક્સ ખોલ્યું, એમાંથી અંદરથી આઈફોનની બદલે નીકળ્યો નોકિયા 1100. ભેળી એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીની અંદર લખ્યું હતું કે બેન, તમારે ત્યાંથી આવ્યા પછી મેકઅપ ઉતરી ગયા પછી મને આવો જ ઝટકો લાગ્યો હતો. અમુક મેકઅપ ઉતરી ગયા પછી ખબર પડે. પણ બહુ સાચી વાત એ છે કે હમણાં આપણે ઘણી બધી પ્રકારના પ્રયોગો કર્યા કોરોનાની અંદર, પણ ત્યારે એક વસ્તુ મને એવી સમજાણી કે જીવનમાં સાલું આલ્કોહોલનું મહત્વ તો બહુ છે. કેટલું મહત્વ છે જીવનમાં આલ્કોહોલનું. સાંભળો, હું તમને કહું, વાગ્યા ઉપર ઘા સાફ કરવા માટે શું વપરાય? આલ્કોહોલ. બેભાન કરવો હોય માણસને, શું વપરાય? આલ્કોહોલ. ખુશી પ્રગટ કરવા માટે આલ્કોહોલ. ગમ ભૂલાવવા માટે આલ્કોહોલ. ઠંડીથી બચવા માટે આલ્કોહોલ. ટેન્શન દૂર કરવા માટે આલ્કોહોલ. પાર્ટીમાં મહેમાનનું સ્વાગત કરવું હોય તો આલ્કોહોલ. ભાઈબંધોની હારે મહેફિલમાં બેહવું હોય તો આલ્કોહોલ. વોટ મેળવવા હોય ચૂંટણીમાં તો આલ્કોહોલ. અર્થવ્યવસ્થા હરખી કરવી હોય તો આલ્કોહોલ. અને કોરોનાથી બચવું હોય તોય આલ્કોહોલ. ક્યારેક બેઠા બેઠા વિચાર ઈ આવે કે આપણે ક્યાંક અમૃતને ઓળખવામાં ભૂલ તો નથી કરી ગયા ને. આટલું બધું આલ્કોહોલનું મહત્વ છે. હમણાં તો એક બેન હથોડો લઈને અમારી નિશાળમાં આવ્યા, હથોડો હાથમાં. એટલે બેનને આમ ધુઆ પવન હથોડો લઈને આમ લોબીમાં આવતા જોયું ને તો પટાવાળા થોડાક હોશિયાર બહુ હોય. એ બેન નેથી રાયડું નાખતા નાખતા આવતા હતી કે અશોક સરનો ક્લાસ કયો છે, અશોક સરનો વર્ગ કયો છે. એટલે પટાવાળો દોડીને અશોકભાઈને કહી આવ્યો. એ કે બેન આવ્યા છે, હાથમાં હથોડો છે અને તમારું પૂછે છે. અશોકભાઈ ઘડીક વાર તો ધ્રુજવા માંડ્યા, ખારું મામલો શું છે એમ. પછી એ હામાં આવ્યા હિંમત કરીને. એ બેનના હાથમાં હથોડો ની બેનને કીધું કે બેન ઉભા રહ્યો, તમે શાંત થઈ જાઓ, આપણે જે કાંઈ મેટર હોય પ્રિન્સિપાલની ઓફિસમાં જઈને વાત કરીએ. એ બેન કે મેટર કોઈ જાતની નથી, તમારા વર્ગમાં મારો છોકરો ભણે છે, એ 3જા નંબરની પાટલીએ બેસે છે, ત્યાં એક ખીલી છે, એ ખીલી હિસાબે એના 3 વાર પેન્ટ ફાટી જાય. કે ખીલી હરખી કરી પછી આપણે જેમ છે. જીવનમાં મુશ્કેલી આપણે જેવી સમજતા હોય ને એવી હોતી નથી ઘણી વાર, પણ આપણે એક પ્રકારના કાલ્પનિક ભયથી બીતા હોય છે. ખરેખર એનો સામનો કરી લ્યો ને તો બહુ વાંધો નથી આવતો. એમ સમજવાનું. હમણાં એક બેને ફોન કર્યો, એક ફંક્શનમાંથી બહાર નીકળ્યા ને એના હસબન્ડને ફોન કર્યો. એ કે હાલો જાનુ, એ કે આપણી ગાડીની અંદર હું ઘરે આવી શકું એમ નથી. આપણી ગાડીની અંદર કે સ્ટીરિંગ વ્હીલ નથી, ગેર નથી, એક્સિલેટર નથી, બ્રેક નથી, કાંઈ નથી. બોલો બધું ચોરાઈ ગયું છે. એનો પતિ કે હલો, પછી તરત એ બેને કીધું હલો 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 સોરી એકચ્યુઅલી હું છે ને મમ્મીનો ફોન ચાલુ હતો ને એટલે કારની પાછલી સીટમાં બેસી ગઈ હતી. ત્યાં ક્યાં તારે સ્ટીરિંગ વ્હીલ? મમ્મીનો ફોન આવે ને ભાઈ, ખરેખર બેનું ભાન ભૂલી જાય. હા, ખબર જ ન રહે. એક ભાઈ હવારમાં એની પત્નીને હારે ઝઘડો થયો, અને એવો ઝઘડો થયો હવારમાં. પછી ભાઈ એમના ટિફિન વગર બિચારો ઓફિસે વયો ગયો, અને ઓફિસે ગયો 12 વાગ્યા એટલે એના સાસુનો ફોન આવ્યો. મમ્મીની હારે વાત થતી હતી એની વાત કરું ને એટલે હારવાર બીજી આ વાત યાદ આવી. 12 વાગે એના સાસુનો ફોન આવ્યો ઠપકો દેવા માટે.
એટલે એણે સાસુમાએ સીધું જ કીધું એ કે કેમ તમે મારી દીકરી ઉપર આટલો બધો ગુસ્સો કરો છો, એની સાથે વારંવાર ઝઘડા કરો છો. હવે સાંભળજો એ ભાઈનો જવાબ. એના સાસુને એણે જે કન્વિન્સ કર્યા એણે તરત જ શાંતિથી એના સાસુમાને એટલું કીધું એ કે સાસુજી, બા, મમ્મી, મને એક વાત નથી સમજાતી. સાસુ કે શું છે? એ કે તમે આટલા બધા હસમુખા, આટલા બધા શાંત, આટલા બધા સરળ અને સ્વભાવે પાછો તમારો એટલો બધો ઉદાર, પણ મને ઈ નથી સમજાતું કે તમારો એકેય ગુણ તમારી દીકરીમાં કેમ નથી. એટલે સાસુમાં નેન ઓગળી ગયા. એમ થયું હમણાં એને ડોલમાં ભરવા પડશે, એટલા બધા ઓગળી ગયા. અને ત્યારે એણે એમ કીધું કે તમારી દીકરીમાં તમારો એકેય ગુણ તો નથી, પાછી મને એમ કહેશે કે હું કઈ મારી બા જેવી ઢીલી પોચી નથી હો, તે તમારા દાબમાં રહો. બોલો આવું કેસ મને. હવે આમાં મને ગુસ્સો ન આવે, તમે કયો. એ સાસુએ કીધું હવે જો મારી દીકરી આવા કોઈ પણ પ્રકારના નાટક કરે, બે વળગાડી દેજો, મારી ચિંતા ન કરતા. અમુક ને ઘરવાળીઓની એટલી બધી બીક હોય ને, એટલી બધી બીક હોય કે એ બીકમાં હલવાઈ જાય બિચારા. બોલો. હા, હમણાં એક ભાઈ બજારમાં નીકળ્યા ને એક ટી શર્ટ એને બહુ ગમી ગયું. ટી શર્ટની કિંમત હતી 2000 રૂપિયા. એ ભાઈએ ખરીદી લીધું, પણ હવે ઘરે આવીને ઘરવાળી પૂછે, સ્વાભાવિક છે કેટલાનું આવ્યું, એટલે બીકમાં એ ભાઈ કહી ન શક્યો કે 2000. એને બદલે એને 1 મીંડું કાઢી નાખ્યું, એ કે 200 રૂપિયાનું. એટલે એ બેને કીધું એ કે બહુ સરસ છે, લ્યો કાલ ભાઈ બીજ છે ને મારા ભાઈ આવવાનો છે, આ એને દઈ દેવું, તમે બીજું લઈ લેજો. હલવાનો બીકમાં હલવાઈ જાય. પણ પત્નીએ કીધું એ કે સાંભળો છો, એ કે શું? એ કે આજકાલ આપણો છોકરો છે ને બહુ પૈસા વાપરતો થઈ ગયો છે. હું જ્યાં હંતાડું ને ત્યાંથી પૈસા ગોતી લે છે. કબાટમાં મૂકું તો કબાટમાંથી ગોતી આવે, પર્સમાં મૂક્યા હોય તો પર્સમાંથી ઉપાડી લે છે. અને તઈ એને પપ્પાએ કીધું એ કે ગાંડી એક ટ્રાય કર, એની ભણવાની ચોપડીમાં મૂકી દે. હા, ઈ ખોલશે જ નહીં પરીક્ષા સિવાય, તારા પૈસા સલામત છે. અને બહુ સાચી વાત ઈ છે કે ચોર આવે ને ચોરી કરવા માટે એક નાનકડી એવી છોકરીને એના પપ્પા રોજ પૈસા આપે, એટલે પૈસા ઈ છોકરી છે ને એ ભાગવત ગીતા ચોપડીની અંદર મૂકે, રામાયણની ચોપડીની અંદર મૂકે. એને પપ્પાએ પૂછ્યું કે બેટા તું આ પૈસા ક્યાં મૂકે છો? ત્યારે છોકરીએ કીધું કે પપ્પા હું એને ગીતાજીની ચોપડી મૂકું છું. બોલે કેમ કબાટમાં નથી મૂકતી, ક્યાંય તિજોરીમાં નથી મૂકતી, આમાં મૂકવાનું કારણ શું? અને ત્યારે છોકરીએ એટલું કીધું હતું પપ્પા ચોર આવે ને તો એ કોઈ દી ગીતાજીની ચોપડી ન ખોલે, મારા પૈસા ચોરાય નહીં, અને જે ગીતાજીની ચોપડી ખોલે એ કોઈ દી ચોરી ન કરે. સાહેબ નાના બાળકો મને તમને આવી વાત સમજાવી જાય. હા, બાકી કાલ એક જણો કહેતો હતો કે મેં પાર્ટીમાં કે 7 પેક દારૂ પીધા અને પછી મને એમ થયું કે મારે ગાડી ન ચલાવવી જોઈએ. ફેસબુક ઉપર એને પોસ્ટ મૂક્યો એ કે મેં ગાડી ન ચલાવી. એક જવાબદાર નાગરિક તરીકે મેં ટેક્સી મગાવી ફોન કરીને, નો ડ્રિંક નો ડ્રાઈવ, મેં ગાડી ન ચલાવી અને હું એવી રીતે મારા ઘર સુધી પહોંચ્યો. આ રીતે કરવું જોઈએ દરેક માણસે. પછી 300 લાઈક 40 કોમેન્ટ આવી અને એમાંથી એક કોમેન્ટ તો એક ભાઈબંધે એવી લખી હતી કે ગાંડા પાર્ટી તો તારા ઘરે હતી, તું ટેક્સીમાં ગયો ક્યાં? ઘરે પાર્ટી હતી તો ટેક્સી મગાવી નીકળી ગયો. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 2 વ્હીલ વાહન બાઇક ચલાવવા આપવા નહીં. સરકારે આવો કાયદો ઘડ્યો અને પછી એમાં એવું હારવાર જોગવાઈ કરી કે જો આવા બાળકો બાઇક ઉપર પકડાશે વાહનમાં તો સજા એના વાલીને કરવામાં આવશે. આ સાંભળીને અમુક લોકોએ ગાડીઓ એની ઘરવાળીના નામે કરી નાખી. છોકરાને પાછું કીધું હોય કે આંકો તમારે મોજ. પત્નીએ પતિને પૂછ્યું એ કે તમે સાંજે કાલ બાકડે બેઠા હતા, તમારી હારે એક લેડીઝ હતી, એ તમારી બેન હતી કે ગર્લફ્રેન્ડ હતી? તો અહીં ભાઈએ જવાબ આપ્યો કે હજી એને કાંઈ ચોખવટ નથી કરી.
શિક્ષકે કીધું કે શાબાશ ભૂરા, મને બહુ ખુશી મળી કે તને ટેસ્ટમાં 100 માંથી 90 માર્ક મળ્યા. ત્યારે ભૂરાએ કીધું કે સાહેબ હા બહુ સારી વાત થઈ, મારી તે પહેલી વાર આટલા બધા માર્ક આવ્યા. સાહેબ કે આગળ પણ બધી ટેસ્ટમાં તું આવા ને આવા માર્ક લાવજે. તઈ ભૂરાએ કીધું કે સાહેબ 100% લાવીશ, પણ તમે બધી ઝેરોક્સ મારે ભાઈની દુકાને કરાવવાનું રાખજો. તઈ ખબર પડી ભણનો દીકરો ત્યાંથી પેપર ઉપાડી આવતો. આ એક મિત્ર બીજા મિત્ર પાસે 1 કરોડ રૂપિયા માંગ્યા. કે યાર 1 કરોડ રૂપિયાની જરૂર છે. એટલે ઓલા મિત્રને આંખમાંથી જળજળી આવી ગયા. એ કે 1 કરોડ રૂપિયા તો મારી પાસે નથી, પણ તે મને 1 કરોડ રૂપિયા માગવાને લાયક સમજો ને. દોસ્ત એમાં મોજ આવી ગઈ. આ લાલી કે અડધી ચા આપી. આ છોકરીને કીધું, છોકરાએ કે તું કેમ રડે છો? ત્યારે છોકરીએ કીધું કે મારું રિઝલ્ટ ઓછું આવ્યું. કેટલું રિઝલ્ટ આવ્યું? કે 85% આવ્યા. ત્યારે છોકરાએ કીધું કે ગાંડી આમાં રોવાય નહીં, કે આટલા ટકામાં તો 2-3 છોકરા પાસ થઈ જાય. 85%માં રોવાનું હોય કે ઓછા છે? અમારી જેવા 2-3 પાસ થઈ જાય. હા, ઘઉંના બાચકા પુરુષ ઉપાડે, ગેસના બાટલા પુરુષ ઉપાડે, વજનદાર તેલા પુરુષ ઉપાડે, અને તોય આ આયોડેક્સ ને મૂવની એડવર્ટાઈઝમાં મહિલાઓને જ કમર દર્દ બતાવે. બોલ ભાઈ કઈ થતું જ નહીં હોય. વાકત ઈ વળી જાય. ડોક્ટર હમણાં એક દર્દીને કહેતા હતા કે ગભરાતો નહીં સુરેશ, આ ઓપરેશન બિલકુલ નોર્મલ છે, આમાં કાંઈ થાય નહીં, જરાય ચિંતા કરવાની નહીં. ત્યારે દર્દીએ કીધું કે સાહેબ હું ચિંતા કરતો નથી, ગભરાતો નથી, મને ખબર છે ઓપરેશન નાનું છે, પણ મારું નામ સુરેશ નથી. ડોક્ટર કે મારું નામ છે. હું મને કહું છું, મોટિવેટ કરતો. હા, કોરોના વખતે બધી ન્યૂઝ ચેનલો, તમે એક માર્કિંગ કર્યું હોય તો સાંભળજો, કોરોના વખતે બધી ન્યૂઝ ચેનલો, એમાંય ખાસ કરીને ગુજરાતી આપણી ન્યૂઝ ચેનલો, એવો ઉપાડો લઈ ગયો હતો કે આટલા આ પોઝિટિવ આવ્યા ને આટલા ઇન્જેક્શન ખૂટે છે ને આટલા બેડ ખૂટે છે ને બસ બીજી કાંઈ વાત જ નહીં. એક અમારું દૂરદર્શન, એમાં એના કાર્યક્રમો નિયમિત રીતે આવતા હતા. આવો જાણીએ છાણિયું ખાતર બનાવવાની રીત. કોરોનાની એક બાજુ એમાં એને કોઈ ફેરફાર ન કર્યો. મજા ઈ છે. હા, પતિએ કીધું પત્નીને જોરથી રાડ પાડી કે મારું કબાટમાં મૂકેલું 2000 રૂપિયાની નોટનું બંડલ નથી જડતું, કોણે લીધું છે? ત્યારે ઘરવાળી ધુઆ પુઆ થતી આવી, માથામાંથી રબર કાઢીને કે આ રહ્યું રબર. કે ક્યારના રબર મંડાણા, જાણે રબર વગર મરી જતા હોય. 2000 રૂપિયા થાવ બાજુમાં જ રાખી દીધા. રબર જ મેન હોય એમ પકડાવી દીધું. બોલ. હા, બાકી રાત્રે બદામ ખાવ અને પલાળીને ખાવ તો સવારે યાદશક્તિ વધે. એ વાત બહુ સાચી છે, 100% સાચી છે. પણ તકલીફ એ થાય છે કાં રાતે બદામ પલાળવાનું ભૂલાઈ જાય છે, અને પલાળી હોય તો સવારમાં ખાવાનું ભૂલાય છે. ડોક્ટર પૂછતો તો અઘાની કે તમને કોઈ જૂની બીમારી છે? ડોક્ટરે અઘાને દવાખાને ગયો ને ત્યારે કીધું અઘાને કે તમને કોક બહુ જૂની બીમારી છે જે ધીરે 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 તમને ખાઈ રહી છે. અઘાએ કીધું કે સાહેબ હળુ હળુ બોલો, બહાર બેઠીશ. પણ બહુ સાચી વાત એ છે કે માવો ખાવા વાળા છે ને બહુ સંસ્કારી હોય. આ માવો ખાતા હોય ને 135 નો, પ્રફુલભાઈ, એ બધા બહુ સંસ્કારી હોય, કારણ કે એ લોકો બને ત્યાં સુધી મૌન જાળવતા હોય, શાંત સ્વભાવના હોય, બને ત્યાં સુધી બોલે જ નહીં. અને માવો થૂકીને જો તમારી સાથે બોલે ત્યારે સમજવાનું કે એ વાત માવાની કિંમત કરતા વધારે કિંમતી છે. અને એમાંય જો હાવ માવો કાઢી નાખે ને પાણીનો કોગળો કરીને જો તમારી યારે વાત કરે તો તમારે સમજી લેવાનું કે હવે એ જે વાત કરવાના છે ને એ કોક બહુ ઊંડી ગહન જ્ઞાનની વાત હશે. બાકી ત્યાં સુધી એ હલે નહીં. અને એમાં અમારે તો એક સાહેબ છે ભાઈ, માવો ખાવા વાળા અદભુત. એવા માવો ચાવે, એવો માવો ચાવે, ધીરે 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 એવી રીતે એ બધો રસ ઉતારે, આપણને એમ થાય કે હા હા, દુનિયામાં આની સિવાય બીજું કોઈ સુખી જ નથી. પણ કેટલું રડ્યો ઈ છોકરો એની પ્રેમિકાને મોબાઈલ ગિફ્ટ કરીને. કેટલું રડ્યો ઈ છોકરો એની પ્રેમિકાને મોબાઈલ ગિફ્ટ કરીને. જ્યારે રાતે 3 વાગ્યા સુધી સાંભળતો રહ્યો કે આપના દ્વારા ડાયલ કરવામાં આવેલો નંબર વ્યસ્ત છે, કૃપા કરી થોડી રાહ જુઓ. બહુ રોયો.
રાતે 3 વાગ્યા સુધી આનું આ જ સંભળાવ. મેં મોબાઈલ મેં દીધો અને બિચારાને જોવું ન આવે. પણ નોકરી હોય, છોકરી હોય કે બગીચાનો હિંચકો હોય, બહુ જ્ઞાનની વાત હો. નોકરી હોય, છોકરી હોય કે બગીચાનો હિંચકો હોય, આ 3 વસ્તુ એવી છે કે સ્થાન છોડો એટલે તરત તમારી જગ્યા લેવા વાળા તૈયાર જ. અને એટલે મને ગુજરાતી શાયર યાદ આવે કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ કે આંગળી જળમાંથી કાઢી અને જગા પૂરાઈ ગઈ. પાણીમાંથી આંગળી કાઢી લો એટલે ત્યાં પછી કાંઈ ખાડો ને ખાડો ન રહે, જગ્યા પૂરાય જ જાય. અને એટલે જ બહુ સાચી વાત એ છે કે છોકરાઓ જે પ્રેમમાં નિષ્ફળ જાય ને એને એક બાપાએ સલાહ આપી હતી કે કાંઈ મૂંઝાવાનું ને બચાવી કે ઊંચા ટાવર ઉપર ચડી જવાનું અને પછી ત્યાંથી જોઈ લેવાનું કે આવડું મોટું આપણું નગર છે, આપણું શહેર છે, એક વહી ગઈ તો શું થયું. હા, આમાં કાંઈ મરી થોડે જવાનું હોય, સાનું મોટું કામ ધંધે લાગે. બાકી અટાણે દુનિયામાં 2 જ વસ્તુ હાલે છે અને 2 વસ્તુ કર્યા જેવી છે. એક હાથમાં માખણ રાખવાનું, એક હાથમાં ચૂનો. હા, બટર એન્ડ લાઈમ. ત્યાં જ એની જરૂર પડે એ વાત. ક્યાંક માખણ લગાડવાથી તમારું કામ થઈ જતું હોય તો લગાડાય, કાંઈ વાંધો નહીં, નો ડાઉટ. ક્યાંક ચૂનો લગાડે માણસો, એવી રીતે એના કામ કરતા હોય. પણ અગલા એક હમણાં નિર્દોષ સવાલ કર્યો હતો સાહેબ, મને બહુ દાંત આવ્યા હતો, મને હસવું આવ્યું હતું. એનો સવાલ એવો હતો સાંભળવા જેવો, અને તમને કહું તો તમને મજા આવશે. વિચાર તો આવો તમે કોઈ દી નહીં કર્યો હોય. મને કે ભાઈ આપણે ફિલ્મ જોવા જાય ટોકીજમાં. મેં કીધું હા. મને કે ત્યાં ખુરશી ઉપર બેઠા હોય, એને 2 બાજુ હાથા હોય, એમાં આપણી બાજુનો હાથો કયો? કારણ કે લાઈનમાં બધી પૂરી હોય ને, એ હાથા ઉપર તો બે બાજુ વાળાનો હક લાગે ને, હૈયારો હોય. મને કે આપણી સાઈડનો હાથો કયો આપણી ખુરશીનો, એ મને હજી નથી સમજાણું એમ. પણ જ્યારે પપ્પા મારે ને ત્યારે મમ્મી આપણને એમ કહીને બચાવે કે મારો માં હજી તો બિચારો નાનો છે. હા, મારો માં હવે એ મોટો થઈ ગયો છે. પપ્પા જ્યારે મારે, સોરી અહીંથી જરાક ફેરફાર કરજો, પપ્પા જ્યારે મારે ને ત્યારે મમ્મી એમ કહીને બચાવે કે હવે એ મોટો થઈ ગયો છે, એને તમે મારતા નહીં, છોડી દે, પપ્પા ન મારે. પણ પછી ઈ જ્યારે આપણને હાથમાં લે, મારવાનું શરૂ કરે, ત્યાર પછી એની ઈ જ સવાલ પૂછે, હવે કેદી મોટો થાય છે? પેલા એને એમ કહીને બચાવ્યો કે હવે મોટો થઈ ગયો, ન મારતા. પછી એની પોતે આવી રીતે ડીબાડે. અમુક માણસોના ફોન તો સાહેબ આપણે એટલા માટે સેવ કરીને રાખવા પડે ભૂલથી ઉપડી ન જાય. એના કાંઈ કામ ન હોય, ભૂલમાં ઉપાડાય ન જાય, રિસીવ ન થઈ જાય. એક પાંજરામાં ઘણા બધા મરઘા એક મરઘીને હેરાન કરતા હતા. એક જ મરઘી અને ઘણા બધા મરઘા એને હેરાન કરતા હતા. એનો માલિક આગેથી જોવે, એને એમ થયું કે બાજુમાં એક બીજું પાંજરું છે, ત્યાં ખાલી 2 જ મરઘા હતા. એને એમ થયું કે આ મરઘીને આ પાંજરામાંથી કાઢીને આ પાંજરામાં મૂકી દઉં, ત્યાં સલામત રહેશે. એટલે પાંજરું ખોલી મરઘીને કાઢી અને બીજા એક પાંજરા મૂકી દીધું. ત્યાં એક મરઘો છે ને એ ભગવાનનું જાપ કરતો હોય એવી મુદ્રામાં બેઠો હતો. એક બેઠો બેઠો જાણે કેમ આમ માળા કરતો હોય, પ્રાર્થના કરતો હોય, એવી રીતે બેઠો હતો. અને જેવી મરઘીને એના માલિકે એના પિંજરામાં મોકલી તો એકે બીજાને જગાડી કે ઓય જાગ જાગ, ભગવાને આપણી પ્રાર્થના સાંભળી લીધી. આનું હું કરું. એકવાર એક હસબન્ડ ને વાઈફ બગીચામાં હાથમાં હાથ નાખીને વોકિંગ કરતા હતા, ફરતા હતા. 2 એકબીજાના હાથમાં હાથ નાખીને સરસ વાતું કરતા કરતા બરોબર પસાર થયા. અને એમાં એક તોફાની ટાબરિયું ત્યાંથી નીકળ્યું. જો છોકરા તો હારા સંસ્કાર, હારી પુનાઈ હોય ને તો હારા થાય, નકર અવેડાને ડાટા કાઢી નાખે એવા થાય. આ છોકરો એવો જ હતો. એ બરોબર ત્યાંથી નીકળે, ઓલા 2 માણસ બિચારા હાલ્યા જાય છે. ત્યાં એની સામે ઓલા અંકલ ને સામે જઈને કે અંકલ અંકલ, કાલવાળા આંટી હતા ને એ બહુ મસ્ત હતા. લે પેલા ભાઈ 4 દીથી ખાધા પીધા વગરના ગોતે બગીચા. એ ટાબરિયો ગયો ક્યાં એમ, કારણ વગરના હળગાવીને વયા જાય એમ. પણ ભારતમાં તમને સામાજિક ભેદભાવનું જો ઉત્કૃષ્ટ ઉદાહરણ તમારે જોવું હોય તો અમુક વાતો ઉપરથી મળી જાય કે આપણે ત્યાં આર્થિક લેવલ કેટલું બધું ડિફરન્ટ છે. સાંભળો. મિસિસ ઓબેરોયના હબી
ડ્રિંક કરે છે. મિસિસ ઓબેરોયના હબી ડ્રિંક કરે છે. સરલાનો પતિ છે એ દારૂ પીવે છે અને કામવાળી મંગુનો પતિ છે એ પીધેલ્યો છે. તૈણે પીવે છે તો દારૂ, પણ વ્યાખ્યા જુદી છે. સામાજિક ભેદભાવ. પતિના જન્મદિવસે પત્નીએ પૂછ્યું કે તને હું શું ગિફ્ટ આપ? અને ત્યારે પતિએ કીધું કે તું મને પ્રેમ આપ, માન આપ, મારું કહેવાનું માન, બસ આટલું મારા માટે પૂરતું છે. ત્યારે પત્નીએ કીધું થોડુંક વિચારીને, એ કે ના, હું તો તમને ગિફ્ટ જ આપીશ. કારણ કે ઓલું કઈ તું આપીએ. પપ્પા છોકરાને ખીજાતા હતા, એ કે એક કામ વ્યવસ્થિત નથી કરતો તું. ફુદીનો લાવવાનું કીધું તું તો કોથમરી લઈને આવ્યો. તારી જેવા ડોબાને ઘરની બારા કાઢી મૂકવા જોઈ. અને તઈ છોકરાએ કીધું કે હાલો આપણે બાપા બે હારોહાર બહાર વયા જાય. એને બાપા કે હું શું કામ આવું? તઈ કીધું કે મારી બા કહેતી હતી આ તો મેથી છે. બસમાં એક બેન નાના છોકરાને લઈને બેઠા હતા, એની બાજુમાં એક ભાઈ બેઠા હતા. એટલે એ બેન એ છોકરાને કંઈક ખવડાવતા જાય ને પાછા હારવાર કહેતા જાય. છોકરો ખાય નહીં એટલે એ બેન કહેતા જાય કે શીરો ખાઈ જા છો કે બાજુવાળા અંકલને આપી દઉં? શીરો ખાઈ જા છો કે બાજુવાળા કાકાને આપી દઉં? આવું 3 વાર 4 વાર કીધું ને પછી બાજુવાળા કાકાએ કીધું કે બેન મને દેવાનું હોય તો દઈ દો, મારે ઉતરવાનું સ્ટેન્ડ વયું ગયું. એ વાતે હતો. પતિ પૂછતા હતા એક પત્નીને, એ કે તું આટલી બધી સરસ મજાની ચટણી કેવી રીતે બનાવી શકે છો? અને ત્યારે એની પત્નીએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે હું મરચાં લઉં અને પછી એને હું પાણો લઉં અને પછી લસોટતી વખતે હું તમને મનમાં યાદ કરું અને એવા ટીચું આટલી સરસ ચટણી બની. ટીચવામાં મને સરળતા. અત્યારના મચ્છરે બહુ હોશિયાર થઈ ગયા. હા ચાલા ઈ જ હાથ ઉપર આવીને બેહે કે જે હાથ ઉપર આપણે મોબાઈલ લઈને બેઠા હોય. એને ખબર હલશે ભલે પીતા જેટલું પીવું હોય એટલું. હાથ તો હલાવવાનો જ નથી, તેને ખાતરી જ છે. પણ રાજા કરે તો રાજહઠ, રાજા કરે એ રાજહઠ, સ્ત્રી કરે તો સ્ત્રી હઠ, બાળક કરે તો બાળ હઠ, તો પતિ કરે ઈ મેં કીધું પીછે હઠ. એની કોઈ હઠ આવતી જ નથી, એને માત્ર પીછે હઠ કરવાની. બાકી મોત કાલ આવતું હોય તો આજ ભલે આવે, એવું કહેવા વાળા, એવું સ્ટેટસ રાખવા વાળા હુતરી બોમ્બને અગરબત્તી અડાડીને પછી 1.5 કિલોમીટર આગા વયા હતા. કારણ કે કેવું કરવું એ તો બે બહુ અઘરું છે ને. કહેના મિશ્રી સમાન કરના તાતા લો. કેવું છે એ તો ગળ્યું બધ જેવું છે, હાકર જેવું, પણ કરવું એ તલવારની ધાર જેવું છે. બાકી લગ્ન પહેલા બધાને એમ જ હોય કે દીકા ને દીકુ. લગ્ન પહેલા દીકા અને દીકુ, બાકી લગ્નના 10 વર્ષ પછી એમ જ થાય કે હવે દીકાને એક ઝીકું. એક જમાઈ સાસરે મને જમવા બેઠા હતા. એક બેઠકમાં એક હારે 25 રોટલી ઉલારી ગયા. બોલો, 25 રોટલી ખાઈ ગયા. એટલે સાસુએ પરેશાન થઈને જમાઈને કીધું કે જમાઈ રાત ખાતી વખતે વચ્ચે વચ્ચે થોડુંક પાણી પીવું જોઈએ. ત્યારે જમાઈ કીધું કે પણ હજી વચ્ચે હું ક્યાં પહોંચ્યો છું? પછી એટલે હજી તો 25% એ પહોંચ્યો. ગમે એમ કયો, શિયાળામાં કડકડતી ઠંડી લાગે અને ત્યારે એકવાર જાગ્યા પછી હુઈ જવાની જે મજા છે ને સાહેબ, અદભુત છે. બાકી એમ થાય કે હુઈ જાવ એટલે જીવનમાં જે થવાનું છે થવાનું. શિયાળામાં હવારમાં વહેલા જાગો ને કસરત કરો તો જ સારું થાય એવું કાંઈ જરૂરી નથી. હા, નકર એક બિલાડી હવારમાં વહેલી જાગી હતી તો હવારમાં એ કે જાગો ને તો લાભ થાય. મેં કીધું શું લાભ થાય? મને કે એક બિલાડી વહેલી જાગી હતી ને 5 વાગ્યામાં તો એને ઉંદર મળ્યો. બિલાડીને લાભ થયો ને, પણ મેં કીધું ઉંદરનો જીવ ગયો એનું હું. હા, એટલે લાભ હાની જીવન મરણ જસ અપજસ એ બધું એના હાથની વાત છે. બાકી અમુક અમુકને તમે જોવો ને તો દર દિવાળીએ એક જ ડાયલોગ બોલતા હોય.
દર દિવાળી એક જ ડાયલોગ બોલતા હોય. ઓણ દિવાળી જેવું કાંઈ લાગતું નથી કા, કે તું પતંગ ચગાવવા માંડ ધાબા ઉપર કે પિચકારી લઈને નીકળ, હાલ ધૂળેટી છે એમ હાલી હું નીકળે દર વખતે દિવાળી ઉપર. બસ ઓણ હારું દિવાળી જેવું કાંઈ લાગતું નથી તો તું લગાડ. હા, અમુકને ટેવ જ એવી. બાકી ડોક્ટરો છે ને એ તો ભગવાનનું સ્વરૂપ છે, એમ કાયમ માટે કહી. ડોક્ટર એટલે ભગવાનનું બીજું સ્વરૂપ. ઘણી જગ્યાએ એવી રીતે ડોક્ટરો સાથે મિસબિહેવ થાય, કરવું ન જોઈએ. અમે વખોડીએ છીએ સખત શબ્દોમાં કે ડોક્ટરની હારે આપણે એવું વર્તન કરાય જ નહીં, પણ ઘણી જગ્યાએ ડોક્ટરને દર્દીના સગાને ક્યાંક ક્યાંક મારામારીને આવું બધું થતું હોય. અને ત્યારે સરકારે કાયદો ઘડવો પડ્યો કે ડોક્ટરો ઉપર હુમલો કરવો એ બિન જામીન ગુનાપાત્ર સજા છે, આવો ગુનો છે. અને ત્યારે એ વાંચી અને ડૉક્ટરના ઘરવાળાએ કીધું એ કે આ ખાલી હોસ્પિટલ પૂરતું લાગુ પડે છે, ઘરમાં નહીં. ભૂરાને એના શેઠે નોકરી હતી કાઢી મૂક્યો. એ કે હવે તારી જરૂર નથી, જા વયો જા. હવે સાંભળજો, એનો બદલો લેવા માટે થોડાક દિવસ પછી ભૂરો રોજ સવારમાં ડબલું લઈ અને શેઠના ઘરની પાસે ટોયલેટ જઈ આવે. 1 દી 2 દી 3 દી રોજ આવું કરે ને 1 દી પછી શેઠે એને પકડ્યો. એ કે અહીંયા રોજ મારા ઘર પાસે આવીને તું આવું કરી દે છો, તો શું સાબિત કરવા માંગે છો? તાઈ પુરાએ કીધું એ કે તમારી નોકરી વગર હું ભૂખ્યો નથી મરતો. અહીંયા આવું તો ખબર પડે. હમણાં એક ભાઈ ઘણા દિવસે સુલભ શૌચાલયમાં ગયા, લાંબા સમયે ગયા, એટલે બીજે ક્યાંક હશે એમ, ત્યાં નહીં હોય. બાકી ઘણા દિવસે ગયા એટલે સુલભ શૌચાલય વાળાએ કીધું કે આવો આવો, ઘણા ટાઈમે આવ્યા હો, કેમ હમણાં કાંઈ ખાતા પીતા નથી? વાત એ સાચી છે. અગો મને પૂછતો હતો, મને કે આ સુલભ શૌચાલય વાળાનો ધંધો છે એ 2 નંબરનો ધંધો ગણાય કે ન ગણાય? કીધું આમ ગણાય, આમ ન ગણાય. પણ પત્નીની આંગળી ઉપર લોહી જોઈને પતિએ તરત આંગળી ઉપરનું લોહી ચૂસી લીધું, ફૂંક મારી દીધી, પ્રેમ પ્રગટ કર્યો. પણ પછી એની પત્નીએ કીધું એ કે પણ તમારે આવું કરવાની જરૂર નહોતી, મેં તો દિવાલ ઉપરથી મચ્છર માર્યું હતું, બસ વાલું થઈ જાવ એમ. મને અગો પૂછતો હતો, મને કે આ પરદેશમાં જે માણસો રે બધા, લંડન અમેરિકા વિદેશમાં, વિદેશી ભૂરિયા ન્યાના માણસો અહીંથી ગયેલા ને, એ લોકો મને કે પંખા કઈ સાફ કરતા હશે? મેં કીધું એના પંખાને તારે શું લેવા દેવા? મને કે એમ નહીં કયો ખરી. મેં કીધું પણ એનું કારણ શું પૂછવાનું? મને કે એમ નહીં, એને ત્યાં તો દિવાળી નથી આવતી. ખરેખર ભણતા હતા ને ત્યારે નિશાળમાં સાહેબ નિબંધ લખાવતા હતા, મારો પ્રિય તહેવાર દિવાળી. અને આપણે બધા લખતા હતા મારો પ્રિય તહેવાર દિવાળી છે, દિવાળીમાં નવા કપડાં પહેરીએ છીએ, દિવાળીમાં મીઠાઈઓ ખાઈએ છીએ, દિવાળીમાં બધાને મળીએ છીએ. ખબર નહોતી તેદી કે દિવાળીમાં માળિયા સાફ કરવા પડે. આવું નિબંધમાં ક્યાંય આવ્યું જ નથી. જો મેં બોલતા હું વો મેં કરતા હું, જો મેં બોલતા હું वो मैं करता हूँ, और जो नहीं बोलता वो भी करना पड़ता है क्योंकि मैं पढ़ेला हूँ. પણ હવારમાં અડધો કલાક પત્ની આરે ખરી ખોટી સાંભળી લીધા પછી તમારે કસ્ટમર કેર વાળી છોકરી આરે 10 મિનિટ વાત કરી લેવી. કારણ શું ખબર? તમને તમારું ખોવાઈ ગયેલું રિસ્પેક્ટ પાછું મળી ગયાનું ફીલ થશે. કારણ કે ઓલી હેલો સર, જી સર, હેલો સર, જી સર કરે ને, આપણને એમ થાય કે આપણી કાંઈક રિસ્પેક્ટ છે. કારણ કે ઈ જે નોકરી કરતા હોય ને કોલ સેન્ટર, એ લોકોની બિચારાની અડધી જિંદગી તો માફી માંગવામાં જ વહી જાય. હલો સર માફી ચાહુંગા સર, હલો સર માફી ચાહુંગી સર. શું કરે બિચારા, નોકરી એવી છે. હા, સારું થયું. પણ બહુ સરસ મજાની વાત છે. પતિ ઘરે આવ્યો અને પત્નીએ તરત કીધું કે બહુ સારું થયું, લ્યો તમે આવી ગયા જલ્દી ઘરે,
બોલો કે કેમ? ઈ તો હું તો મારા ટાઈમે જ આવ્યું. ઈ કે એમ નહીં, પણ આપણો મુન્યો છે ને એ ચોપડીમાં બધા પ્રાણીઓના ચિત્રો જોવે છે અને ચિત્રો જોઈને ઈ વેન કરે છે કે મારે હાથી જોવે તો કે મારે હાથીની ઉપર બેહવું છે, ઘોડો જોવે તો કે મારે ઘોડા ઉપર બેહવું. આવા બધા વેન કરે છે ઈ કે, બોલો જીદ કરે. કાલ મને કે મારે ઘોડી ઉપર બેહવું છે તો હું ઘડીક વાર ઘોડી થઈ મેં મારી ઉપર બેહાડ્યો. હવે આજ જીદ કરે છે કે મારે ગધેડા ઉપર બેહવું છે. તમે ઘડીક બેહારો. પેલા ભાઈ કીધું ઈ કે હું બેહારું, એની સામે મને કાંઈ વાંધો નથી, પણ એ આગળ ચોપડીમાં ગેંડાનું ચિત્ર જોઈને એમ કે મારે આની ઉપર બેહવું છે તો હું તાર બાપુજીને બોલાવીશ કે આવશે? કાંઈ બોલે, ભૂચ લાગી ગયું. હા, જોકે તમે ગમે એમ કરો એને પહોંચાય નહીં સાહેબ. એને અત્યારમાં આ જગતમાં કોઈ પહોંચી નથી શક્યું. પત્નીને કોઈ દી કોઈ ન પહોંચી શકે. એ તમારાથી ખુશ થાય કોઈ દી શક્યતા જ નથી. તમે એના માટે બેંક લૂંટી આવો ને, બેંક, અને SBIની બેંક લૂંટીને આવો ને તો ઘેરે જાઓ ને એટલે એમ કે તમે તો SBIની લૂંટી આવ્યા, આપણે HDFCની લૂંટવાની. એટલે આને કેમ પૂગવું? તમે એમ કરીને હલવાડી દો. એક પત્ની એને પતિને કીધું કે કાલ સવારમાં છે ને તમારે વહેલા 5:30 વાગ્યામાં જાગવાનું છે. ઓલો કોઈ દી ન જાગ્યો. એ કે તમારે 5:30 વાગે વહેલા જાગવાનું છે. કે શું કામ? એ કે ઓલા બાજુવાળા ભાભી છે ને એના ઘરવાળા બહાર ગયા છે, એના પતિ ઘરે નથી અને એને બહારગામ જવાનું છે, એને તમારે બસ સ્ટેન્ડે મૂકવા જવાનું. ઓલાને મીંડા ગલગલી 5:30 એલાર્મ મૂકી અને જાગીને તૈયાર થઈ ગયો. અને તઈ બેને કીધું કે જાગી ગયા? એ કે હા. તૈયાર થઈ ગયા? એ કે હા. સરસ, લ્યો. એ કે હાલો આપણે આ ઘર સફાઈ કરવાનો પ્રોગ્રામ છે. આમ હલવાડી દીધો. બોલો. એ કે સવારમાં વહેલા કામ પતી જાય ને તો પછી બીજું કે પૂજે. પણ દિવાળી ઉપર ઓનલાઈન બધી ખરીદી કરો ને એમાં જુદી જુદી પ્રકારની સ્કીમ આવે. એમેઝોન ખોલો તો કે 60% ફાયદો, ફ્લિપકાર્ટ ખોલો તો કે 50% ફાયદો, આ સ્નેપડીલ ખોલો તો કે 40%, મંત્રા ખોલો તો કે 50%. પછી મેં કીધું એકેય ન ખોલો તો 100% ફાયદો થાય. ખોલો તો એટલા ફાયદા થાય. કોઈક વસ્તુ ખોલો જ નહીં તો. દીકરાવાળાને ઘરે વેવિશાળની વાત ચાલુ હતી. છોકરાવાળાને ઘરે છોકરીવાળા આવ્યા હતા. દીકરીવાળા આવી ગયેલા બિચારા અચાનક, ઓલા લોકોને જાણ કર્યા વગર. અને ખરેખર હગાને ઘરે એવી રીતે જ જાય. નવા હગા કરવા હોય ને તો એવી રીતે જ જવાય, અસલ ખબર પડે. બાકી તમે અગાઉ પ્રોગ્રામ ગોઠવીને જાવ તો તેથી પડદા ને સોફા ને બધું ગોઠવાઈ ગયું હોય, બધું સરસ આતું હોય. એ દેખાડવાનું જુદું હોય. ઓચિંતાને જાવ ને તો બહુ મજા આવે. આ લોકો ઓચિંતાને જઈ ચીડ્યા, અને ઓચિંતાને આવે ને એને જ અતિથિ કહેવાય. એ દીકરીવાળા આવ્યા દીકરાને ઘરે અને પછી બેઠા હતા ઘડીક વાર, ને પછી થોડીક વાર થઈને એ લોકોએ કીધું એ કે ભાઈ, ઓલા વેવાઈને કીધું એ કે દીકરો છે ને એ હમણાં આવે છે, ઉપરના રૂમની સફાઈ કરે છે. ત્યારે ઓલાએ કીધું કે દીકરો હવે આપણે જોવાનું થતો જ નથી, આપણે પાકું. આપણે એ કે ફાઇનલ ભાઈ, કે હગાઈ નક્કી. હા, બાકી જેના બેસવા માત્રથી સોફા 8 ઇંચ દબાઈ જતા હોય, ખાલી જેના બેસવા માત્રથી સોફા જો 8 ઇંચ દબાઈ જતા હોય, એવા બહેનો પાછા મોબાઈલમાં સ્ટેટસ રાખે, મુજે પલકો પે બિઠા લે સજના. આમાં સજના ભાંગીને ભૂકો થઈ જાય બીજું કઈ. હમણાં એક પતિએ એની પત્નીને ડરાવવા માટે ઘરે જઈને એને બીવડાવવા માટે એક ખોટી ગરોળી લીધી દુકાનમાંથી, રમકડાની, પ્લાસ્ટિક. એ ગરોળી લઈને ઘરે ગયો. એને એમ થયું કે મારી પત્નીને બીવડાવીશ, પણ હજી તો ઘરમાં જેવો દાખલ થાય ને ત્યાં એની ઘરવાળી એ હાચો એરું પકડીને બહાર નાખવા જતી હતી. બોલાય ગરોળી પડતી. એ કે આ જીવતા એરું પકડી લે. એ આવા ખોટા ગરોળાથી તો એને તો તળી તળીને ખાઈ જાય. આને કેમ બીવડાવી? પણ અમારો અગલો હમણાં કહેતો હતો એકવાર કે નિશાળમાં છે ને સાહેબ, મને એક વખત કે મારી યાર જબરજસ્ત પ્રસંગ બન્યો. મેં કીધું હું? મને કે મને ગાતા આવડે નહીં અને મને બધાએ પરાણે ગીત ગાવા ઊભો કર્યો. મેં કીધું પછી? મને કે પછી મેં રાષ્ટ્રગીત ગાયું, બધાને ઊભા કર્યા. તને ગણે મને એમ જ બધાને ઊભું થવું પડે કે હું કાંઈ ઓછો થોડો. મેં કીધું ના, એ વાત સાચી. છોકરાએ હમણાં એક છોકરીને કીધું આઈ લવ યુ. છોકરી તરત ખીજાણી, જેવી રીતે સ્વાભાવિક, અને ખીજાવવું જોઈએ. એ કે બદતમીજ, ખબર નથી પડતી, સંસ્કાર વગરના, આવી રીતે છોકરી યારે વાત કરાય. અને ત્યારે છોકરાએ શુદ્ધ ગુજરાતીમાં શરૂઆત કરી.
હે એક્ટિવા નામના શ્વેત દ્વિચક્રી રથ પર બિરાજમાન સન્નારી, વિધિના લેખને આધીન હું આપના સૌંદર્ય તરફ આકર્ષિત થયો છું. તો મનુષ્ય લોકની હે અપ્સરા સમાન સુકન્યા, મારા પ્રણય આહ્વાનનો સહર્ષ સ્વીકાર કરીને મને આપના હૃદય મહેલમાં સ્થાન આપો. છોકરી 10 મિનિટે ભાનમાં આવી. એક ભિખારી હમણાં એક જણાને રોડ ઉપર ઉભો રાખીને પૂછ્યું, બોલો એ કે ઉભેરો સાહેબ, એક 5 રૂપિયાનો સવાલ છે. તે ઓલો કે પૂછ તું તારે, મને જવાબ આવડશે તો આપીશ. આમનામ રોડવી નાખ્યું. બોલો. એક ભાઈ હમણાં શ્રીખંડ લઈ ગયા ઘરે ખાવા માટે. શ્રીખંડનો ડબ્બો કિલોનો લઈ ગયા અને મૂક્યો. એટલે હવે બાળક તો સ્વાભાવિક છે સાહેબ, એના સ્વભાવ પ્રમાણે એને તરત ડબ્બો ખોલીને ચમચી લઈને આમ જે ચમચી ભરીને મોઢામાં ખાવા જાય, ત્યાં તો એને મમ્મીએ આમ રહોડામાંથી 120ની સ્પીડે આવીને છોકરાને એક ઝાપટ મારી દીધી. કેટલી વાર કીધું છે કે જમતા પહેલા એનો ફોટો પાડીને ફેસબુકમાં મૂકવાનો, ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનો, પછી જ ખાવાનું. બોલો, અત્યારની મમ્મી આપણને એમ થાય કે હમણાં એને સારી સલાહ આપશે કે જમતા પહેલા હાથ ધોવાના. એને નવી જ રોન કાઢી. આમ તો ઘણા રિવાજો આપણે ત્યાં હવે લુપ્ત થઈ ગયા છે. ઘણી બધી જૂની પ્રથાઓ બધી લુપ્ત થતી જાય. પણ હજી દિવાળી ઉપર આપણા ઘેરે મહેમાન આવે ને મહેમાન જ્યારે પૈસા આપે ત્યારે ના પાડવાનો રિવાજ હજી પ્રચલિત છે. ના રહેવા દો, લઈ લે હો પાછું. ગુજરાતી પ્રજાની ખાસિયત જ છે કે કોઈ ગિફ્ટ આપે તો થેન્ક યુ કહેવાને બદલે, આભાર માનવાને બદલે દાંત કાઢતા જાય. હવે આની શું જરૂર હતી? લેતો જાય પાછું કહેતો જાય. પણ બહુ સાચી વાત એ છે, નાની વાતો હાસ્યની વન લાઇનર જો ખૂબ આપને આનંદ આવશે કે ઘરમાં પતિના વિચારોને એટલી જ જગ્યા મળે છે જેટલી જમવાની થાળીમાં અથાણાને. એના માટે જાજી સ્પેસ હોય જ નહીં. અને પત્ની ખુશ તો પતિ ખુશ, પત્ની ખુશ તો પતિ ખુશ, પણ પતિ ખુશ તો પત્ની વિચારે કે આ કાં ખુશ. આવ નાની વાતો. ગળામાં જાડો ચેન પહેરી અને એક ભાઈ શર્ટ સીવડાવવા માટે દરજીની દુકાને માપ દેતા હતા. ત્યારે દરજીએ પૂછ્યું કે ઉપલા 2 બટન રાખું કે હાલશે? કારણ કે માણસને અત્યારે દેખાડો કરવો એ વધારે કરે. જીવનમાં કાયમ હસતા રહો, જીવનમાં કાયમ હસતા રહો. કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. હા, નાની આ છે. દરેક કાલા જાંબુ અંતે તો એવું જ ઈચ્છતા હોય છે કે એના લગ્ન રસગુલ્લાની હારે થાય. થતા નથી પણ અંદર એવી ઈચ્છા હોય. હાવ સાચી વાત ઈ છે સાહેબ કે સાચો સ્નેહી કોણ, સાચો સ્નેહી કોણ? કારણ કે આપણે ત્યાં સગા અને વાલા એવા 2 શબ્દ વપરાય છે. પણ જે ટાણે કામ આવે ને સાહેબ, એ હગા ને વાલાનો ડિફરન્સ કેવો હોય એની હું તમને વ્યાખ્યા કરું છું કે સાચો સ્નેહી કોણ? તો સાચો પરમ સ્નેહી ઈ કે જે તમારી સફળતા હોય કે નિષ્ફળતા હોય એમાં સરસ કહી અને પછી છટકે નહીં અને અમારે હું એમ કહીને અટકે નહીં. હા, આપણે ગમે એવી ઓલી હોય સફળતા હોય, ગમે એવી સારું મકાન બનાવ્યું, સારી ગાડી લીધી હોય, સારો કોઈ પ્રસંગ કર્યો હોય, તો ઓલા કહી દે સરસ, પછી અટકી જાય. ત્યાંથી પછી આગળ વધે જ નહીં. અને જો કાંઈક મુશ્કેલી આવી, જો કાંઈ તકલીફ પડી તો અમારે હું એમ કહીને છટકી જાય. એ સાચો સ્નેહી નથી. હા, એટલે એને ઓળખવા એ બહુ અઘરું કામ છે. કારણ કે ખાલી ચડે ને, તમને ખાલી ચડે ત્યારે પગની મહત્તા સમજાય, ખાલી ચડે ત્યારે પગની મહત્તા સમજાય. અને જ્યારે ખાલી પો ચડે ત્યારે આપણને આપણા પ્રિયજનની મહત્તા સમજાય. આ બધી વસ્તુ એમના અમુક સમય જ યાદ આવે, અમુક વસ્તુ અમુક સમય સંભાળાતી જ નથી. જ્યારે એનો સમય હોય ને ત્યારે જ આપણને એનું મહત્વ શું છે એની ખબર પડે. કારણ કે ક્યારેક વડીલો સાથે પણ સમય વિતાવજો
નાના બાળકો ખાસ યાદ રાખે કે વડીલો સાથે ક્યારેક સમય વિતાવજો, કારણ કે બધી વસ્તુ સાહેબ તમને ગૂગલ ઉપર નહીં મળે. ગૂગલ ઉપર સર્ચ કરો તો અમુક વસ્તુ જ મળે, બધું ન મળે. અને ખુશ હોવું એ સુખી હોવા કરતાં વધારે સારું છે. ખુશ હોવું એ સુખી હોવા કરતાં વધુ સારું છે, કારણ કે સુખી હોય એ ખુશ હોય જ એવું જરૂરી નથી, પણ ખુશ હોય એ સુખી થાય એ શક્યતા ખરી. એટલે સુખી કરતા ખુશીમાં મજા છે. એક પતિ હમણાં ડોક્ટર પાસે જઈને આવ્યા, એટલે પત્નીએ કીધું કે શું કીધું ડોક્ટર સાહેબે? એટલે ઓલા ભાઈ કીધું કે ડોક્ટરે ચા મૂકી દેવાનું કીધું. તે એ બેને કીધું કે મૂકી દો, મારે પીવાની છે, આપણી બેની ભેગી મૂકી. ડોક્ટરે હાવ મૂકી દેવાની કીધી, આને બનાવવા ધંધે લગાવી. પણ લગ્ન વખતે બાંધછોડ સાહેબ બધા કહે છે કે દીકરી કરે છે. ના, વાત ખોટી. એકલી દીકરી કે એકલી આપણી પત્ની છે એ લગ્ન સમયે બાંધછોડ નથી કરતી સાહેબ, એ કરે છે, આપણે સ્વીકારીએ. એ લગ્ન કરીને આવે ત્યારે એના માતા પિતાને છોડે છે, એનું પિયર છોડે છે, એની બહેનપણીઓને છોડે છે, એનું આખું ત્યાંનું જીવન ત્યજી અને આપણી સાથે આવે છે. પણ પુરુષ એ કાંઈ નથી છોડતો એમ તમે કહો છો. લગ્ન સમયે પુરુષ પણ સુખ છોડે છે, શાંતિ છોડે છે, એના અચ્છા દિન છોડે છે. નથી કોમ્પ્રોમાઇઝ તો એને કરવું પડે છે. દુઃખ હંમેશા સાથે રહેતું હોય અને સુખ અને ખુશી એ તો શું છે કે આવજા કરતી હોય. આવું એક ભાઈને કીધું કે આની આ વાત તમે ઉદાહરણ સાથે એક્સપ્લેન કરી શકો? એ કે હા, કરી શકું. શું? ફરીથી સાંભળજો. દુઃખ હંમેશા સાથે ને સાથે રહેતું હોય, ખુશી જીવનમાં આવજા કરતી હોય. એ ભાઈ એનું ઉદાહરણ સાથે એક્સપ્લેન કર્યું. એ કે મારી પત્ની હંમેશા મારી સાથે રહે છે, મારી સાળી હંમેશા આવજા કરે છે. આને કેમ પોગો એમ? પણ સાંજનો સમય બે પતિ પત્ની બેડરૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યા. બહાર માજી બેઠેલા એના સાસુ. એ સાસુને પુત્રવધુએ કીધું કે બા, અમે પાર્ટીમાં જઈએ છીએ, આવતા રાત્રે મોડું થશે, ફ્રીજની અંદર ભાત પીડ્યા છે, એને વઘારીને તમે જમી લેજો. બા કે કાંઈ વાંધો નહીં બેટા, તમે જાઓ, મારી જરાય ચિંતા ન કરતા, હું તો દૂધને ભાતે ખાઈ લઉં. બે પતિ પત્ની કાર લઈને નીકળ્યા. પાર્ટી જ્યાં હતી ત્યાં પહોંચ્યા. થોડેક જ પાર્ટીનો હોલ દૂર હતો, ત્યાંથી ગાડી યુટર્ન લઈ લીધી. પાછી વાળી સમજદાર પત્ની સમજી ગઈ. પોણો કલાક થયો હશે ઘરેથી નીકળ્યા, એના પાછા આવ્યા. 10મા માળની લિફ્ટ ચડી અને જ્યાં એના ઘરના દરવાજાની ડોરબેલ દબાવે ત્યાં તો અંદરથી જોર જોરથી ડીજેનો પાર્ટીનો નાચવાનો અવાજ આવે. ચોંકી ગયા બે જણાએ ડોરબેલ વગાડીને દરવાજો ખુલે એ પહેલા તો અંદરથી બાનો અવાજ આવ્યો. બાએ કાંતાને કીધું કે કાંતા ખોલ જા, પીઝા વાળો આવ્યો લાગે છે. સાહેબ કાંતાએ દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય જોયું. બે પતિ પત્ની ચોંકી ગયા, અવાક થઈ ગયા. અંદર જોયું તો 7-8 ડોશીઓ છે ને હાથમાં કોકા કોલાના ગ્લાસ લઈને ડિસ્કો કરતી, જોર જોરથી ડીજેના ગીત વાગતા હતા. આજ દિલ હે પાની પાની પાની, બે ત્રણ ડોહાઈ હતા. અને એવી પાર્ટી જમાવટ થઈ હતી. ડોશીમાએ કીધું કેમ બેટા, પાર્ટી કેન્સલ થઈ ગઈ? હાલો અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ. અને ત્યારે સાહેબ એ બે જણાએ નક્કી કર્યું, ઓહો આપણે તો હું સમજતા હતા ને હું નીકળ્યો. મોરલ ઓફ ધ સ્ટોરી કહેવાનો અર્થ એ છે કે જે વડીલોને તમે બિચારા સમજતા હો, જે વડીલોને તમે લાચાર સમજતા હો, તો યાદ રાખજો તમે જીવનના જે કાંઈ પાઠ ભણો છો ને એના PhD એણે કરેલા છે. એને કોઈથી બિચારા કે લાચાર સમજતા નહીં, કારણ કે તમને આ દુનિયામાં લાવ્યા હી. તમે શું હાલી નહીં કે એકલા અમે જલસા કરી? એને એનું જીવન જીવવાનો અધિકાર. કદર કરો ઈ પત્નીની, કદર કરો ઈ પત્નીની જે એક સાડી લેવા જાય અને સાહેબ આખી દુકાન ઉથલ પાથલ કરી નાખે અને એને તમને પસંદ કર્યા છે. કેટલી ઉથલ પાથલ થઈ હોય તે તમારી પસંદગી થઈ હોય, એની કદર કરવી જોઈએ. ઠીક છે, આપણે હાસ્યમાં પતિ પત્નીની વાતો કરતા હોય એ તો એક આનંદ માટે એક વાત છે. બાકી પત્નીએ કીધું એ કે સાંભળો, રસોડામાંથી બહાર બેઠા હતા. પત્ની એણે કીધું પતિની કે સાંભળ્યું કે શું? એ કે રસોડામાંથી આવો ને ત્યારે ઓલી બટાટાની થેલી લેતા આવજો.
હવે એના વરે બટેટાની થેલી ગોતવા રસોડામાં આમથી તેમ નજર કરી પણ ક્યાંય થેલી દેખાણી નહીં, એટલે એણે એની પત્નીને કીધું કે અહીંયા ક્યાંય બટેટાની થેલી નથી. એટલે એની ઘરવાળીએ બહારથી કીધું કે મને ખબર જ હતી તમે એક નંબરના આળસુ છો, એક નંબરના કામચોર છો, તમે આવા જ બાના બતાવવાના છો, એટલે બટેટાની થેલી હું ઓલરેડી લઈને જ આવી છું, હવે વહી આવો. આમાં ઓલો બિચારો ઘરે હું ગમે એમ કરીને એને વાંકમાં લેવો છે, થેલી પહેલેથી લઈને ગઈ તોય ધંધે લગાડે. પણ પત્નીના અવસાન પછી આવી પત્નીનું અવસાન થાય ને પછી આવું જ થાય. પત્નીના અવસાન પછી એક ભાઈએ છાપામાં જાહેર ખબર છપાવી કે મારી પત્નીના સ્મશાન યાત્રામાં સહભાગી થનાર દરેક સ્વજનોનો, મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું. લિખિતન મધુકર, ઉંમર વર્ષ 34, વજન 54 કિલો, હાઈટ 5 ફૂટ 6 ઇંચ, રંગ ગોરો, બાળકો નથી. હવે આને આભાર માટેની જાહેરાત સમજવી કે પછી એની પોતાની? અમારો અઘો હમણાં એના કારીગર હકાને પૂછતો હતો કે હે એકલા તું કે દિવાળી ટાણે બજારમાં નીકળ્યો ખરીદી કરવાના, તારા પેન્ટના 2 ખિસ્સામાંથી 2,000ની નોટો નીકળે તો તને પહેલો વિચાર શું આવે? હકાએ કીધું કે મને પહેલો વિચાર ઈ આવે કે આ પેન્ટ કોનું છે. આપણા પેન્ટમાંથી કાંઈ નીકળે. એક છોકરો બિચારો હમણાં શાંતિથી લેસન કરતો હતો, શાંતિથી કામ કરતો હતો. એનું લેસન કરતો હતો ને એમાં પપ્પા બહારથી આવ્યા, એટલે એ વળી અમથે દોડાયા થયા. ત્યાં જઈને છોકરાને માથે હાથ ફેરવીને છોકરાને કીધું, અલે લે મારો દીકરો લેસન કરે છે, મારો બેટો હોમવર્ક કરે છે. છોકરાએ એને જવાબ જ ન દીધો, એટલે એને બાપાએ પૂછ્યું કે હે બેટા પાણી પીશ? છોકરો કે ના. હું શું જોયા વગર જવાબ આપ્યો? એ કે ના. એટલે એને પપ્પા કે બેટા શરબત પીશ? છોકરો કે ના. એ કે લસ્સી પીશ? છોકરો કે ના. થઈ એને બાપુજીને મગજ ગયો, એ કે અસલ એની બા જેવો છે, લોહી જ પીશે. હા ને એની મમ્મી આવી છોકરાને માથે હાથ ફેરવીને કે બેટા સેવ મમરા ખાઈશ? છોકરો કે ના. બેટા પીઝા ખાઈશ? છોકરો કે ના. એની મમ્મી કે ભજીયા બનાવી દઉં? છોકરો કે ના. પછી એની મમ્મીએ કીધું કે અસલ એને બાપા જેવો કે માર જ ખાય. પણ એક ગામમાં પૂર આવ્યું, અને પૂર આવ્યું એટલે સર્વે કરવા માટે કલેક્ટર ઓફિસમાંથી આખો સ્ટાફ આવ્યો. કલેક્ટર સાહેબ પોતે આવ્યા, કોને કોને શું શું નુકસાન થયું છે. એટલે એક બેનના ઘરે ગયા, ન્યા જઈને પૂછ્યું કે બેન તમારે શું નુકસાન થયું? એ બેને કીધું કે મારા વર ખોવાઈ ગયા છે. કલેક્ટર સાહેબે લખ્યું લખાણમાં કે પીએન કે લખો વર્ણન કરો તમારા પતિનું, કેવા હતા દેખાવમાં? એટલે બેને કીધું કે સલમાન ખાન જેવા. ત્યાં તો બાજુમાંથી બાજુવાળે આવીને કીધું કે જા એ ક્યાં વળી સલમાન ખાન જેવો હતો? કાળિયો હતો, જાડો હતો, બાડિયો હતો. ઓલીએ કીધું કે સાની મની બેને એ લોકો સલમાન ખાન જેવો લાવી દે, તને શું વાંધો? ગોતવા દે ને. પણ ચા, દાળ અને પત્ની, આ 3 વસ્તુની અંદર એવી સમાનતા છે, એવી સિમ્યુલારિટી છે કે હું તમને કહીશ એટલે તમે કહેશો કે ના વાત સાચી. ચા, દાળ અને પત્ની ત્રણેયનો સ્વભાવ એવો છે કે પડ્યા ઉકળે. ઉકળવું એ જ એનો સ્વભાવ, અને ઉકળ્યા પછી જ પરફોર્મન્સ. અને ઉકળ્યા પછી ચાનો રંગ છે એ લાલ થાય, દાળનો કલર છે એ પીળો થાય, પત્નીનો કલર લાલ પીળો બેય થાય. ટૂંકમાં ત્રણેય સ્ત્રી જાતિ. એક સારી હોય ચા તો તમારી સવાર સુધરે, દાળ સારી તમારો દિવસ સુધરે, અને પત્ની સારી તો તમારો ભાવ સુધરે. કહેવાનો અર્થ કે ત્રણેય સ્ત્રી જાતિ છે. માણસનું જીવન સુધારવું કે બગાડવું એ એના હાથમાં. ઘરવાળીની કચકચ કોઈને ગમતી નથી, ઘરવાળીની કચકચ કોઈને ગમતી નથી, પણ તોય મૂંગીને પરણવા કોઈ તૈયાર નથી. સનાતન સત્ય. હા, અમારા ગામના છગન કાકાએ હમણાં મોતિયો ઉતરાયો, મણી બેહાર્યો. છગન કાકાએ મોતિયો ઉતરાવીને મણી બેહાર્યો એટલે સોરે આખા ગામની ડોસ્યું વાતું કરવા મંડાણી હતી કે મારો રોયો હવે તો ઈ કે જવાની ઉંમર છે, આ ઉંમરે મણીને બેહારીને શું કરશે? હજી આને કેટલું જીવવું હોય છે, હજી કેટલો હરખ છે. એને એમ કે મણી એટલે કોઈ બીજી ડોસીને દેખાય. ઓલા નેત્રમણીની વાત. પણ એક બેન એના વરને ફરિયાદ કરતા હતા. હા,
એ ફરિયાદ કરતા હતા કે તમે બધાને કે મારા વિશે 7મી ફેલ એવું શું કીધા કરો છો કે 6ઠું પાસ એમ કહેતા હો તો પ્રમોશન થયું ડિમોશન થયું એ નો સમજાય. 7મું ફેલ એમ નહીં કહેવાનું, 6ઠું પાસ એમ કહેવાય. મજા ઈ આવી આ વર્ષે દિવાળીમાં કે જે ઉસીના પૈસા લઈ ગયા ને એ પાછા બેહતા વરણથી મેસેજ મોકલે આપણને. શું લખે ખબર? નવા વર્ષે તમને ભગવાન ખૂબ ખૂબ સુખ સમૃદ્ધિ આપે, તું દઈ દે અમને લીધા છે. ભગવાન દેતા દે પણ તું ઉસીના લઈ ગયો એ પેલા દઈ જા. તું તારી શુભેચ્છા નથી જોતી, તું ઉધાર લઈ ગયો એ દઈ દે. અને મેસેજ તો ભણના દીકરા એવા બનાવે ને આપણને વાંચીને એમ થઈ જાય જો આવું બધું થઈ જતું હોય ને તો આપણે કાંઈ કરવું જ ન પડે. એવા તો મેસેજ દિવાળીમાં આવે. તમને એ બધાને આવ્યા છે હા વોટ્સઅપમાં કે અંબાણી છે એ તમારી પાસે 100 કરોડના છૂટા માગે. લે, અંબાણી તમારી પાસે 100 કરોડના છૂટા માગે ને અદાણી છે ને 500 કરોડ હાથ ઉછીના માગે. હા, અને રતન ટાટા તો તમારા હેલિકોપ્ટરમાં લિફ્ટ માગે. એવા તમે પૈસાદાર થાવ. આવી તો ભણના દીકરા શુભેચ્છા પાઠવી. હા, હવે આમાં એને હેલિકોપ્ટરની વાતો કરતા હોય, સાયકલમાં ટાયરમાં મોરલી થતી હોય. આવા મેસેજ કરવા. સપનામાં તમને ઐશ્વર્યા રાય આવે. સાંભળજો, સપનામાં તમને ઐશ્વર્યા રાય આવે અને જાગો ત્યાં કેટરીના સામે ઊભી હોય અને કરીના તો તમારી સામું ચાનો કપ લઈને આવે. આવું તો જ્યાં હોય ને હોય ભાગશાળી. બાકી તો હવારના પોરમાં દેકારા થતા હોય. પણ દિવાળીમાં અમુકને હું પગે લાગ્યો, અમુક મને લાગ્યા. અમુકને હું પગે લાગ્યો, અમુક મને લાગ્યા. એ બધાનો ટોટલ માર્યો તો છેલ્લે 32 રૂપિયા વધ્યા. 60 રૂપિયાની તો આયોડેક્સ લીધી હતી. અકબરે હમણાં બિરબલને પૂછ્યું કે આપણા રાજ્યમાં સૌથી મહેનતુ ગૃહિણી કોણ? હાઉસવાઈફ સૌથી મહેનતુ કોણ? એને ઓળખવી હોય તો શું કરવું પડે? અકબરે કીધું કે એના માટે તો મારે બધાને એક જગ્યાએ ભેગા કરવા પડે, પછી હું એમાંથી ડિસિઝન લઈને તમને જણાવું. અને એક દિવસ જાહેરાત આપી, બધી ગૃહિણીઓને ભેગી કરવામાં આવી એક જગ્યાએ. અને પછી એક બેનનો હાથ પકડી અને અકબરે કીધું કે આપણા રાજ્યમાં સૌથી મહેનતુ ગૃહિણી આ બેન છે. એટલે અકબરે પૂછ્યું કે તને કેવી રીતે ખબર પડી, તે કેમ નક્કી કર્યું કે આજ? અને ત્યારે બિરબલે કીધું કે મેં એનો ફોન જોયો, એની બેટરી 98% છે. એ મહેનત કરે છે, બાકી બધી ફોનમાં ટાઈમ પાસ કરે. બાકી નાકની છીક, ભેંસની ઢીક, બાઇકની છટકેલી કીક અને ઘરવાળીની બીક, આ બધી ઘટના તમને લાગે સાવ સાધારણ પણ હોય અસાધારણ. એના પરિણામ બહુ ભયંકર આવે. બાકી સોશિયલ મીડિયાની પરિસ્થિતિ અત્યારે એટલી હદે ખરાબ છે. હા, કારણ કે માણસ 24 કલાક એમાં પડ્યો હોય. બર્થડેનો ફોટો મૂક્યો હોય ને સારો, બાજુમાં દીવો સરસ મજાનો પ્રગટાવ્યો હોય તો હેઠે એમ નામ લખી નાખે ઓમ શાંતિ. પેલા એ ગુજરી નથી ગયો, એનો જન્મદિવસ છે, જરાક નાશ તો ખરી. પણ સ્ત્રીઓનો એક સવાલ, હું કેવી લાગુ છું? સાહેબ, આ સવાલ પછીથી પુરુષ ખોટું બોલતા શીખ્યો. બાકી એને ખોટું બોલતા આવડતું જ નહોતું, પણ હવે આ જવાબમાં કાંઈ હાસું તો બોલાય નહીં. હંમેશા ધ્યાનમાં રાખવું કે તમારા પોતાના રસ્તા ઉપર ચાલો. તમારા પોતાના રસ્તા ઉપર ચાલવું, તમારી પસંદને જ પ્રેમ કરો, તમારી સ્ટાઇલમાં જ વાત કરો, જે તમારું દિલ કે એ જ કામ કરો. અને પછી જોવો એક દિવસ આ દુનિયા તમને કહેશે કે આ હરામખોર કોઈ દી નહીં સુધરે. આવો ને આવો જ રહેવા. અગલો મને કહેતો હતો અને કે નાનપણમાં હું છે ને ધરમભાઈ બહુ નટખટ હતો. મેં કીધું એમ? મને કે હા. મેં કીધું હવે? મને કે હવે મારી બધી નટ ઢીલી થઈ ગઈ છે, ખાલી ખટપટ વધી છે. પણ પ્રેમમાં હૃદય ભગ્ન થયેલો એક ભાઈ બેઠો તો, એટલે ઉદાસ થઈને બેઠો તો. મેં કીધું શું થયું? મને કે હું જેને પ્રેમ કરતો તો એ મને છોડીને વહી ગઈ.
મેં કીધું એમાં મૂંઝાવાનું શું હોય, પણ મને કે એનું નામ હતું રેખા, મને ત્રિકોણ બનાવીને વહી ગઈ. ગણિતની ભાષામાં. અઘો ને હકલો હમણાં મેં આગળ વાત કરી, એ હમણાં એક દી પાર્ટી કરવા માટે બેઠા, એટલે એ બે વાતો કરતા. એ કે દર વખતે તું પેક પૂરો કરે અને પછી ખિસ્સામાંથી પાકીટ કાઢી અને હું જોવે છો. ત્યારે ઓલા હકલાએ કીધું કે દર વખતે પેક પૂરો કરી અને પછી હું તાર ભાભીનો ફોટો જોઉં છું. એ કે પણ એનું કારણ હું, દર વખતે એક એક પેકે એનો ફોટો જોવાની જરૂર હું? અને ત્યારે એકલાય કીધું, એ કે જ્યારે પેક પૂરો કરીને હું એનો ફોટો જોઉં અને એ મને આમ સુંદર મજાની દેખાવા માંડે ને તો એ સમજી જવાનો આપણો કોટો પૂરો. હવે આપણે આગળ જવાનું નથી. આમ તો સુંદર છે નહીં, પણ વિધા પછી દેખાય. પતિ કહેતો હતો એની પત્નીને, એ કે સાલું લગ્ન પછી છે ને, એ કે જિંદગીમાં હવે કોઈ રંગ નથી રહ્યા. હા, એ કે લગ્ન પછી જીવનમાં કોઈ રંગ નથી રહ્યા. અને પત્ની હળોક દઈને કીધું કે આમ મારી સામું જોઈને બોલો તો. ત્યારે પતિએ કીધું, ગાંડી એમ કહું છું કે તારામાં હું એટલો બધો ડૂબી ગયો છું, તારામાં હું એટલો બધો ખોવાઈ ગયો છું કે હવે મને બીજું કોઈ રંગ દેખાતો જ નથી. બરોબર છે, બીજી આડી અવળી વાત થાય નહીં. શિક્ષકે હમણાં વિદ્યાર્થીઓને કીધું એક જગ્યાએ, એ કે દિવાળીમાં તમે શું શીખ્યા? એટલે એક છોકરાએ કીધું, એ કે સાહેબ અમે એટલું શીખ્યા, હળગાવીને ભાગી જવાનું. અમુક અમુક છોકરાને જવાબ બહુ અઘરા હોય. બાકી ફાસ્ટ ફૂડ ખાવાથી કઈ માણસ ફાસ્ટ નથી થઈ જતો. ફાસ્ટ ફૂડ ખાવાથી માણસ કાંઈ ફાસ્ટ થઈ જતો નથી. સ્માર્ટફોન રાખવાથી કાંઈ સ્માર્ટ નથી થઈ જતો. પણ લૂઝ મોશન થઈ જાય તો લૂઝ પડી જવાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ ખાવા પીવામાં ધ્યાન રાખવું. એક ખૂબ સુંદર મજાની છોકરીની સગાઈ એક જુવાન આરે નક્કી થઈ. છોકરી છે એ બહુ ખૂબસૂરત હતી, બહુ સુંદર હતી ખરેખર, અને આખો દિવસ વોટ્સઅપની અંદર ચેટિંગ કરતા હતા. પછી બહુ ટૂંકા સમયમાં જટમંગની પટવ્યા એવું કહેવાય ને, એમ ટૂંકા ગાળામાં એના બેના લગ્ન થઈ ગયા, ઘડિયા લગ્ન. અને ઓલો પરણીને એને સાસરે લઈ આવ્યો, અને સાસરે લાવ્યા પછી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો એટલે એને કીધું કે ના, તું ખરેખર ખૂબ સુંદર છો. હા, બહુ એને સમય નહોતો મળ્યો. ઘરે આવીને કીધું કે તું ખરેખર બહુ સુંદર છો, માત્ર ચેટિંગ થયેલું વોટ્સઅપમાં. પણ પછી એણે કીધું કે હવે તું બોલ, હું તને હનીમૂન માટે ક્યાં લઈ જાઉં? અને તઈ છોકરીએ કીધું કે આપણે ધમુ તાતમિલ જાવું. ત્યાં ધમુ તાતમિલ થોડીક પેલા વાત કરી લીધી હોત તો સારું હતું. બહુ સાચી વાત એ છે કે દુનિયામાં હજી એવી ક્યાંય કોઈ દી ઠંડી પડી જ નથી. જમ્મુ કાશ્મીરની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે દુનિયામાં એવી ક્યાંય ઠંડી પડી જ નથી કે જે લગ્નમાં મેકઅપ કરીને તૈયાર થયેલી છોકરીને સ્કૂટી લઈને જાતી હોય ને એને સ્વેટર પહેરાવી હતી. સાહેબ રિસેપ્શનમાં ગમે એવી ઠંડી હોય, સ્વેટરનો આ સ્વભાવ છે. પત્નીએ કીધું એને પતિની કે તમે મારામાં શું જોઈને લગ્ન કર્યા? અને ત્યારે પતિએ કીધું કે કાંઈ નહીં, મને નાનપણથી શોખ હતો રિસ્ક વાળા કામ કરવાનો. દુનિયાની સૌથી ટૂંકી લવ સ્ટોરી, હાવ ટૂંકી, શોર્ટમાં શોર્ટ. છોકરાએ છોકરીને કીધું હાય, છોકરી કે બોલો ભાઈ. ભગો હમણાં બસમાં ઊભો અમરેલી જતો હતો અને જોરથી ડ્રાઈવરે બ્રેક મારી. હા, જોરથી બ્રેક મારીને તે અગો આગળ એક બેન પડ્યા ઊભા હતા, એની માથે પડ્યો. અને બેને કીધું કે શું કરે છો? અગો કે મારે તો હેર કટિંગની દુકાન છે. એ તારો ધંધો નથી પૂછતા. એક નવો કવિ જોડકણા લખતો હતો હમણાં. કવિ હોય એને તો વંદન, સાચા કવિઓ તો આ દેશમાં ના આપણા ગુજરાતમાં અને એમાંય સૌરાષ્ટ્રમાં અદ્ભુત થઈ ગયા છે કે જેને ખરેખર વંદન કરવા પડે. કારણ કે બાની કે पराक्रम से लेखनी के प्रभाव से सदियों के सोए हुए भाव को जगाते પછી जिंदा करते जान मुर्दा दिलों में डाल नूतन हजारों दरबारों रसिकों के बीच अपनों की छवि चाहते जब हम काव्य सुधा धारा बरसाते हैं जहां तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि लोग जाते.
પણ આજકાલની છોકરીઓ છે એ આમ કહી તો દે કે હું તને નહીં ભૂલું. હવે કરિયાણાની દુકાને જઈને ઈ ભૂલી જાય કે મમ્મીએ કઈ દાળ મગાવી હતી, અડદની, તુવેરની, મગની. હા ને, મજાની વાત ઈ છે સાહેબ કે એવું જરૂરી નથી કે કોક તમારી જિંદગીમાં આવે તો જ તમને ખુશી મળે, તો જ તમે સુખી થાવ. અમુક અમુક પનોતીઓ તમારા જીવનમાંથી જાય ને તોય જીવનમાં જલસો થઈ જાય. હા, એક આવે સુખ ઉપજે, એક ગીએ દુઃખ. હા, બહુ સાચી વાત છે. આનંદ કે કરમાણદા માણહે માણહે ફેર, એક લાખ દેતા ન મળે ને બીજો ત્રાંબિયાના તેર. એક વિદેશ ગયો નો વિસરાય ને બીજો પડખે નો પોહાય. અમુક અમુક જાય તો આપણને મજા આવે, સારું થયું આ ગયા ને. ગયા પછી જ પ્રગતિ થઈ હોય. એક પ્રેમી ને પ્રેમિકા બગીચામાં બાકડા ઉપર બેઠા બેઠા પ્રેમાલાપ કરતા હતા, વાતું કરતા હતા. અને એમાં બરોબર ન્યાથી એક છોકરો છે એ છોકરીને કહેતો હતો કે તું બહુ કુલ છો, તું બહુ કુલ છો. છોકરો કહેતો હતો એ કે તું બહુ હોટ છો. એક કે તું કુલ છો, એક કે તું હોટ છો. વાહે એક બાપા બેઠા હતા કાકા, એણે આવીને કીધું એ કે બેટા તમે બે લગ્ન કરી લો, તમારા છોકરા થાય એની 9 શેકા થાય. એક હોટ, એક કુલ, છોકરા ભલે 9 શેકા થતા. હા, મંડાણા ક્યાર નાય. પણ પત્ની કહેતી હતી કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ બહુ સારી જાજી સમજવા જેવી વાત છે. કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પતિએ હલુકદન કીધું કે એક કરતા વધારે સ્ત્રીનો હાથ હોય તો, અને ત્યારે એ બેને કીધું કે તો એની સ્ટોરી ક્રાઇમ પેટ્રોલમાં આવે છે, સાવધાન ઇન્ડિયામાં આવે છે. જાજી સ્ત્રીઓનો હાથ હોય પછી તો ડખાઈ જ થાય ને. એકથી તમે સફળ થાવ એ વાત, કારણ કે એ શક્તિ છે. હા, અને અમુક લોકો છે ને એ તો સાહેબ અખંડ દીવા જેવા હોય. હા, અમુક હાવ અખંડ દીવા જેવા હોય, ગમે ત્યારે એ 24 કલાક ઓનલાઈન જ હોય. અખંડ દીવો શરૂ ને શરૂ, ગમે ત્યારે ઓનલાઈન. એનું એક જ સૂત્ર છે, એક જ વાત મગજમાં પકડીને બેસી ગયા હોય કે જન્મ અને મૃત્યુ એ બે ઈશ્વરના હાથની વાત છે. આપણા હાથમાં મોબાઈલ સિવાય બીજું શું છે? 24 કલાક મોબાઈલ લઈને બેઠા હોય. અને એવાની યારે આપણે બહુ ચિંતા ન કરવી, કારણ કે આ દુનિયામાં ચિંતા કરવા વાળો છે ને એ 1000 હાથ વાળો બેઠો છે, એને એની ઉપર છોડી દીધું હોય. ત્યારે હસી ખુશીની આવી સરસ મજાની વાતો કરતા કરતા આપણે સૌ આજના કાર્યક્રમને વિરામ આપીએ. આપ સૌએ ખૂબ શાંતિથી સારી રીતે મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. કારણ કે ફૂલ મિલે કિસી કો ફૂલો કા હાર, અને દિલ મિલે કિસી કો દિલદાર, यारी मिले किसी को यार. हम जैसे कलाकारों को आप सबका प्यार, आप सबका प्यार. आभार, धन्यवाद.